હાલો. જય ભીમ નમો બુદ્ધાય. જય ભીમ નમો બુદ્ધાય. બોલો નવચેતનભાઈ, તમારો ફોન આવ્યો હતો, હું ચાલુ કામમાં હતો એક જગ્યાએ, બહાર નીકળો એટલે આગળ તમારો કઈ ઓડિયો સાંભળ્યો. બોલો, શું કહો છો? હવે યુટ્યુબમાં તમારા બે ઓડિયા જોયા. હા ઉછળ્યા શેખ સાથે તમે વાત કરી છે અને વાળા શેખ સાથે વાત કરી છે. હા રાજુલામાં રાજુલામાં એજ્યુકેશન હબ શેખનું નામ છે. જી જી બરાબર. જી. હવે મુછડિયા સાહેબ કદાચ તમને વ્યવસ્થિત જવાબ નહીં આપી કે મુછડિયા સાહેબ તો બહુ છે ને સજ્જન માણસ. ના એવું નથી નવચેતનભાઈ, જો સજ્જન કે ઓલું પેલું એમાં હું મુસળિયા સાહેબ, તમે વાળા સાહેબ કે બીજા કોઈ, આપણે કોઈ એકબીજા કોઈ અલગ તો સહી નહીં. સાંભળો, બધા એક જ સમાજના છે, સમાજનો સારું કરવા બાબત. મેં ગેટ નો ફોટો જોયો એટલે મને ખુશી થઈ. સાંભળો તો મેં હું પેલો શબ્દ બોલું, તમે સાંભળો. મેં અભિનંદન આપ્યા કે ખરેખર મને સારું થયું, અને મેં શું કીધું કે મારે વિડીયો વાયરલ કરવો છે કે લોકોની પાસે જે કોઈ પૈસા હજી દેવાના બાકી હોય અને જે દેવાના હોય એ દે, અને હું વિડીયો વાયરલ કરું. પણ જે હાલ લોકોનો જે પ્રશ્ન છે, જે ગામડે ગામડે આપણે ગયા હતા કે ભાઈ નીચે કોઈ પણ બાબતની વાડી ના બનવી જોઈએ, આટલું લેખિતમાં મેં કીધું તમે મને અપાવી દો, એટલે હું આપણે લોકોને અપીલ કરું અને આપણે હાથે રહીને કામ કરી દઈએ. તમે વાત કરીને આખી સાંભળી એટલે જ મેં તમને ફોન કર્યો. પેલા તો આપણે એક વસ્તુના સોગંદ થાય કે આપણે બાબા સાહેબના સોગંદ છે, આપણે હૃદયમાંથી હાથ. ના જો સોગંદ માન હું એટલા માટે નથી માનતો. સાંભળો, નહીં આપણે નથી માનતા, હું નથી માનતો, કારણ કે આપણે બધા મિશન સાથી છીએ. નહીં જો સોગંદમાં એટલા નહીં તો તમને બાબા સાહેબના સોગંદ તમને કહી દઉં, ખોટા ખાવા લેખિત થી આપણે સમાજની વચ્ચે બધા ભેગા મળીને નક્કી કરીએ ને. સાંભળો સર, આજે આપણે જે ડિસ્કશન કરીએ છીએ બે ભાઈ વિચાર, એમાં આપણે એક શબ્દ ખોટો બોલવાનો પ્રયત્ન નહીં કરીએ. જી. બાબા સાહેબ ને હાજર નાજર ગણી નહીં લેખિતમાં બધું લેખિતમાં પણ અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ ને એ આપણે બાબા સાહેબ ને હાજર નાજર નહીં બાબા એવું બાબા સાહેબ હાજર ના હોય એ વસ્તુ ખોટી છે. કારણ કે તો આપણે અંધશ્રદ્ધા, કારણ કે મેં બૌદ્ધ ધર્મમાં અંગીકાર કરેલો છે. મેં બૌદ્ધ ધર્મમાં અંગીકાર કરેલો છે, એટલે હું છે ને વર્તમાન પરિસ્થિતિની અંદર જે હોય ને, બરાબર, એ પ્રકૃતિને માનું. અને તમે હજી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો નથી એટલે તમે કસમ માને એમાં માનો, હું કસમ માને એમાં ના માનું, હું લેખિતમાં માનું. મિશન બૌદ્ધ ધર્મ નો અંગીકાર કર્યો હોય ને તો કે નો કરવાથી કઈ બૌદ્ધિક નથી. નહીં એવું નથી. ના એવું નથી. હું મારું કહું છું, હું કસમમાં ના માનું, હું લેખિતમાં માનું. હું ખાલી એટલું જ કહું છું કે આજની આપણી ચર્ચામાં આપણે હૃદયમાંથી હાથ રાખી અને પણ એમ નહીં ચર્ચામાં એમાં આપણે રૂબરૂ આમ કરવી, સમાજને બોલાવો, રાજુલા શૈક્ષણિક હબ તમે બોર્ડમાં એમ નહીં ફોનમાં વાત તો મને મજબૂર. જો સાંભળજો, હજી હું કહી દઉં છું, આટલો સમય થયો, બરાબર, અને એક ભાઈએ તમારા કહેવાથી કોઈ વિડીયો વાયરલ કર્યો કે નમાલા વ્યક્તિઓ ખોટું બોલી રહ્યા છે, અહીંયા કોઈ વાડી બનતી નથી, શૈક્ષણિક હબ જ બની રહ્યો છે, બરાબર. તો મારે એક જ વસ્તુ કહેવાની છે. જો હું તમને અભિનંદન આપું છું નવચેતનભાઈ, હું કોઈ ચિત્તરમાં નહીં આવું. સાંભળો, હું તમને અભિનંદન આપું છું, તમે શૈક્ષણિક હબ બનાવો, એટલે હજી પણ ભનુભાઈ પહેલેથી હતા વાયરસ છે, અને કા આપણે સમજૂતી કરીએ. હજી સાંભળો મારી વાત, હજી સમજૂતી કરીએ એક બાબતની. સમજૂતી એવી કરીએ, મેં કાલ મુસળિયા સાહેબ ને કીધું, સમજૂતી એ કરીએ કાં તો ત્યાં વાડી બને, આપણે બીજે જમીન લઈએ. જે જોગદિયા સાહેબ ની હયાતીમાં જે જોગદિયા સાહેબ રાજુલા આવ્યા અને બધા ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કરાવી અને જે ચર્ચા કરી, અને 29 એપ્રિલ 2022 ના રોજ મેં મારા ફાધરનું 12મું ન ઉજવ્યું અને આપણે જે કાર્યક્રમ કર્યો, બરાબર, એમાં તમે આપણે 21 દિવસ તમે મારા ઘરે રહ્યા, મારી યાર ખાધું, આપણે રાતથી રેખડ્યા, મારી ગાડીમાં મારા ડીઝલે રેખડ્યા આપણે, બરાબર. એટલે એમાં તમારી ગાડીમાં તમારી ત્યાં ખાધું, એટલે હું તમારા કામે આવ્યો તો, મારા કામે આવ્યો તો, કોના અને તમારા પૈસે વાપરતો તો, મારી પાસે પૈસા નહોતા, શું હતું એ મને કહો. તમે તમારા ઘરે ખાધું તો તમારા ઘરે 21 દિવસની લોજિક ના પૈસા મારે કેટલા થાય એ મને કહો. તમારા ઘરે 21 દિવસ હું રહ્યો, કારણ કે મને ખુદ ને ખબર છે કે 21 દિવસની અંદર હું અલગ અલગ ગામમાં મેં જમ્યો છું, અલગ અલગ ઘરે નાઈટ રોકાણો છો. સાંભળો, હા, એટલે તમે આ તો ખાવાની વાત ઉપર વી ગયા, તમે ખાવાની વાત ઉપર વી ગયા, અને આ વાત તમે અનેક જગ્યાએ કરી છે. આવી વાત ના કરી, આવી વાત ના કરાય યાર. તમે સમાજનો દીકરો એક તમારા ઘરે જમવા આવ્યો, તમે આવી વાત કરી દો.
સાંભળો હાલો એના ઘડી સાઈડ પર આપણે 21 દિવસ હારે નીકળ્યા meeting પણ 21 દિવસમાં તમે મારી હારે સતત નથી રહ્યા. સાંભળો, મારી હારે બધા ફરતા બધા વ્યક્તિ રહ્યા છે. તમે હોય ક્યારેક જે સાહેબ હોય, ક્યારેક હું એકલો હોય, ક્યારેક તમને જે સાહેબની વિરુદ્ધમાં તો એક બીજા જોગજિયા ભરવાએ અરજી કરીને સાહેબને વચમાંથી વ્યૂ થવું બધું ભણવું. જો હું કહું છું, હું ખબર છે તમને મારી વાત સાંભળો, ઈ ચર્ચા નથી કરવી. હું એને સાઈડમાં જવા દો. મારો ચેતનભાઈ અત્યારે હું તમને અભિનંદન, મને સાંભળો, મને 1 મિનિટ, હું મને સાંભળો, હું તમારું સાંભળે, હું તમારું સાંભળે, હું તમને કહું એટલું મને, હું તમને કહું, મારે યુવકંત્રી વાળું મારી વાત સાંભળો, હું તમને એક પ્લીઝ મને સાંભળો, નકર હું વાત નહીં કરું. હું તમને કહું એટલું મને સાંભળી લો ખાલી, પછી તમે તમારી વાત હું સાંભળી. હું તમને પણ અભિનંદન આપું, સાંભળો, જેમ સાહેબને આપ્યા ને એવા તમને અભિનંદન આપું છું કે ખરેખર સમાજને અત્યારે આપણે કોઈ ખોટી દિશા નથી બતાવવી. જે કાંઈ આપણા મતભેદો કે મનભેદો કે મિસ્ટેક થઈ હોય, સાંભળો, એ આપણે છોડી. બીજી વાત રહી, હું તમને અભિનંદન આપું છું ભાઈ, ગેટ બનાવીને તમે જે સાહેબનું નામ આપ્યું, મને ખૂબ ગર્વ થાય છે. સાંભળજો બીજું, અને મને સાંભળો, મને સાંભળો તમે, મને હું એ નથી, એ હું નથી કહેતો, પણ તમે જે સાહેબનું નામ આપ્યું ને, તો મારું એક જ વસ્તુ તમને કહેવાનું છે નવચેતનભાઈ, તમે સમજો, તમે ભણેલા ગણેલા હોય તો આવી વાત ના કરી શકો. ખુદ ભાઈ સાહેબ છે, મુસળિયા સાહેબ, એ સ્વીકારે છે કે હું સમસાણમાં બેસી અને વાંચતો. તમારા 2 દીકરા અને દીકરી ભણે છે ને મારા 2 દીકરા ભણે છે, એટલે મને ખ્યાલ છે કે આપણે દીકરાઓને જ્યાં ભણાવવું હોય ત્યાં નવચેતનભાઈ નીચે વાડી હોય તો જ્યાં સમાજના, તમને કહું, દાડા થતા હોય, જ્યાં સમાજના, નહીં ઊંધી વાત નથી કરતો, સમાજના દાડા થતા હોય તો શું થાય. તમે જે વાત મુસળિયા સાહેબ સાથે કરીને એનું હું ખાલી માત્ર નાનું 2 લીટીમાં જવાબ ખાલી એટલું કહેવાનું ભનુભાઈ કે 29 એપ્રિલે આપણે કાર્યક્રમ કર્યો, બરાબર, એપ્રિલમાં કાર્યક્રમ કર્યો, 29 એપ્રિલ 2022 આપણે કાર્યક્રમ કર્યો. જે સાહેબ, નવચેતન પરમાર અને ભનુભાઈ ચૌહાણ મહેનત કરી, એગ્રી, બરાબર. 27/7/2022 ના રોજ જે જોગજે ડિઝાઇન મૂકી. નહીં 27 ડિઝાઇન નથી મૂકી, તો તમારી વાત ખોટી છે. 27 ડિઝાઇન નથી મૂકી. ફેસબુક વોલ ઉપર નહીં 27 ચારે ડિઝાઇન મૂકી છે. 27/7 મૂકી. તમે બસ, તો મારી જે 27/7 પછીની વાત છે એ ઓડિયો મેં વાયરલ કરેલો, સાંભળજો. ભાઈ તમે 27/4 તમે રાજુલા તમે જે વાત કરો ને 27/4 ની વાત. નહીં હું એ જ કહું છું, હું સાંભળો, હું 27/4 પછીની મારે સાહેબ હારે જે વાત થઈ ને ઓગસ્ટ મહિનામાં, તમને કહું, એ ઓડિયો પણ હું તમને આપું. બોલો, વાંધો નહીં, હાલો તમે 27/4 કાર્યક્રમ પહેલા તમે માથાકૂટ કરી, હાલો માની લીધું, હાલો તમે કરીએ, ચાલો, હું નથી ના પડતો. અરે કરી જ ને, તમારા ઘરે મેં કીધું કે હું જાઉં છું, હું ઠેલો લઈને હાલતો હતો, તમે શું કીધું? કઈ જરૂર નથી, તમે જવા દો. ભનુભાઈ તમને એમ કીધું કે તમે જવા દો. એક કાર્યક્રમ કઈ નથી કરી શકતા, આટલી જે જોગજિયાના નામ ઉપર અને આટલી મહેનત ઉપર એટલું પૈસા આવી રહ્યા. નહીં સમાજવાડીનું બોર્ડ આવ્યું એટલે મેં વિરોધ કર્યો, તમને ખબર હતી. સમાજવાડીનું બોર્ડ આવ્યું એટલે મેં વિરોધ કર્યો. તમે કીધું હું વ્યો જાઉં, મેં કીધું આવ્યા જાવ. હા, કેમ કે તમે સમાજવાડીનું બોર્ડ લાવ્યા, જે મને ના પડી છે. અમે હજી ગામડે જ્યાં ગયા ને, નહીં નવચેતનભાઈ જે સાહેબ એમ કીધું છે, નહીં તમે મને આસણે મૂકીને જાઓ. જે સાહેબ અમે બેઠા છીએ, મને ખબર છે, મને આસણે મૂકીને જાઓ. અને જે સાહેબની વાત તમે સાંભળજો. જે સાહેબનું મેં જે સાહેબને કીધું, ગામડે આપણે બે ગયા છીએ, આપણે શૈક્ષણિક હબની વાત કરી છે. આ વાડી વચ્ચે ક્યાંથી આવી છે? આ વાડી વચ્ચે ક્યાંથી આવી છે? જે સાહેબે મને સવારના પોરમાં કીધું, મને કે ભનુભાઈ તમે આવું કીધું, જાવું હોય તો મુકભાઈ સમાજનું કામ છે. જો સાંભળો, બીજું હવે તમને કહી દો, સાંભળો, ઉભારીઓ, હવે તમે જે કહો છો ને, હવે જે સાહેબનું સાંભળવું છે ને તમારું, તો સાંભળજો. 27 તારીખે જે સાહેબ આ થયું ને, પછી 27 તારીખે જે સાહેબે પહેલો ફોન કોને કર્યો તમારે સાંભળવું છે? દિનેશભાઈ જોગદિયા. કોને? દિનેશભાઈ જોગદિયા. એના કાકાને ફોન કરીને કીધું, હું ન કહું ત્યાં સુધી પૈસા નહીં આપતા. આ પેલો ફોન. બીજો ફોન સાંભળજો. બીજો ફોન, અરે ના રૂબ તો શું કરવા? કારણ કે આ વાડી વાળો આવ્યો એટલે નવચેતનભાઈ. અરે તો એજ્યુકેશન હબના 29 તારીખે પૈસા લેતા આવડતું હતું ભલા માણસ. પણ એમ નહીં આવ્યા હતા ને, એમ નહીં. તો નવચેતનભાઈ, આ રસ્તો તમને કહો આપણે કાઢવો પડે. સમાજ આપણી પાસે આશા અપેક્ષા રાખીને બેઠી છે. જો મારી વાત સાંભળો, ઓવરિયો, તમારી ઉંમર કેટલી નવચેતનભાઈ? તમારી ઉંમર કેટલી? હું તમારું સાંભળે, તમારી ઉંમર કેટલી? બોલજો, સાંભળો. 3 મુદ્દા મારા. 29 એપ્રિલ 22 રોજ કાર્યક્રમ થયો. 27/7/22 ના રોજ સાહેબે ડિઝાઇન મૂકી અને 6/11 સાહેબ આપણી વચ્ચેથી વહી ગયા.
સાહેબનું નહીં, સાહેબની છે ને તમારી વાત સાચી છે. સાહેબને તમે લોકોએ મજબૂર કરી દીધા હતા વાડી માટે. સાહેબ સાંભળો, બધા જે સાહેબ વાડી બનાવવા નહોતા માંગતા. બધા ટ્રસ્ટીઓની રૂબરૂમાં જે સાહેબને તમે મજબૂર કર્યા છે. શબ્દ કરે ને એ બાબતનો ભરો. અરે નહીં, એ કસમ બસમ ની વાત ખોટી છે. એક કામ કરો, 9 ટ્રસ્ટીઓના તમને એફિડેટ આપ્યા હતા. 9 ટ્રસ્ટી કરતો હું એમ કહું છું કે બધા ટ્રસ્ટીની રૂબરૂમાં જે જોગડિયા સાહેબે જે ડિઝાઇન મૂકી અને જે કીધું એની ઉપર એક વાત આડી ઓલી કરે ને જે જોગડિયાનો ગદ્દાર ને બાબા સાહેબનો ગદ્દાર. નહીં, હું એક જ કહું, જે સાહેબ ઈચ્છતા જ નહોતા સમાજવાડી નીચે બને. એમાં 12 ટ્રસ્ટીઓ છે, ભલામણ બધાની રૂબરૂમાં અરે ભાઈ એમ નહીં, 9 ટ્રસ્ટી ઉભા રહ્યો. 9 ટ્રસ્ટી તો તમને 9 ટ્રસ્ટી ના તો આપણે એફિડેટ કર્યા હતા 9 પાસે. ઈ ક્યાં અને આપણે એમાં ટ્રસ્ટ છે ને એમ નહીં, 9 ટ્રસ્ટીઓના ટ્રસ્ટીમાં નામ નાખી પેલા તો સાહેબ વી ગયા, ટ્રસ્ટ રેગ્યુલર કર્યું ને માંડ ટ્રસ્ટ 15 વર્ષથી બંધ પડ્યું હતું. એમ નહીં સાહેબ, ઉભા રહ્યો, તમને તારીખ આપી દઉં. નવચેતનભાઈ પૂરું કર્યું. સાંભળો, તમને તારીખ આપી દઉં, તમે સાંભળો, પેલા તારીખ આપો તમને. મને ખબર છે ભાઈ, મને સાંભળો, 9/5/2000 તમને યાદ છે ને? માનું છું ભાઈ ભનુભાઈ, હું માનું છું કે 9 ટ્રસ્ટીના સોગંદનામા કર્યા. 9/5 અને એ નોટરી થયેલા છે. તમે જો હું કહું સાંભળો ભનુભાઈ, હું તમે કીધું 9 ટ્રસ્ટીના સોગંદનામા એગ્રી, હું ક્યાં ના પાડું ભાઈ. મારું એમ કહેવાનું છે ટ્રસ્ટ 15 વર્ષથી ઓડિટ નતું થયું, એમાં ટ્રસ્ટીઓ જે મરી તો ગયા 9/5 થી લઈ સાંભળો સાહેબ, 9/5 થી લઈને 6 મહિના સુધી 6 મહિના સુધી એમ વાત ન કરે. તમે સાંભળો, એમ પછી તમે હાવ બીજાલી જ ન કરો. જો હું કોઈ હજી હું તમને કહું છું, તમે મને સાંભળો, હું કોઈ બગાડવા નથી માંગતો. મને એક મિનિટ મને બોલી લેવા દો શબ્દ, પછી તમારું સાંભળે. હું તમારી વાત સાંભળું છું, હું તમારી વાત સાંભળું. મને એક શબ્દ બોલી લઉં, પછી તમારું સાંભળે. હું સાંભળો, મને બોલી લેવા દો. સાંભળો, હું તમને કહું, સાંભળો. તમારી ઉંમર કેટલી નવચેતનભાઈ? તમારી ઉંમર કેટલી? તમારી ઉંમર કેટલી? નહીં, તમારી ઉંમર કેટલી મને એટલું કહો ખાલી. તમે તમારો દરેક સવાલ પૂછી દો, તમામ જવાબ દેવા નવચેતન પરમત. હા, હું એ જ કહું. તમારી ઉંમર કેટલી નવચેતનભાઈ? અત્યારે મને યાદ નથી, 50 પોગ્યો હોય છે. સાંભળો બરાબર, મારા 41મો હાલ. સાંભળો બરાબર, આ સમયની અંદર તમને કહું આપણું કોઈનું કઈ નક્કી હોય નહીં. સાંભળો, એક તો આપણે ક્યાંક ને ક્યાંક બીજી વ્યવસ્થા સામે દુશ્મનાવટ લઈને આવીએ. સાંભળો, કઈ કોનું શું થાય કોઈ નક્કી. મને સાંભળો, તમે મને કીધું, તમે મને સાંભળો, 1 મિનિટ તમને સાંભળો ખાલી. સાંભળો, 41 મારા થયા, 50 તમે ભૂગ્યા. અટાણ માણસની આયુષ 50 થી 55 60. છેલ્લે ભલા માણસ કઈક સારું કરતા જાવ ને સમાજને કઈક સારું દે છે. આમ જો એમ નામ વૈયા જાવ હે સવાલની જે આપણે જાહેરમાં ચર્ચા કરી, કોણ લડે? હાલો મને કહો. પણ હું અત્યારે જાહેર નહીં, હું તમને એક જ વસ્તુ જાહેરમાં હું ત્યાર છું. હું તમને એક જ કહું છું, સમજો, સમાજની વાડી બને એમાંય ભનુભાઈ ચૌહાણ ને કઈ વાંધો નથી. સાંભળો, સમાજની વાડી રહી, સમાજની વાડી ભલે બને, આપણે શૈક્ષણિક એક વાત સાંભળી. જે ડુંગરિયા સાહેબ અને ટ્રસ્ટીઓની વચ્ચે અમારી ખુલ્લી બેઠકમાં એવી ચર્ચા થઈ હતી કે આ ડિઝાઇન મૂકું છું અને એની અંદર માનો કે એજ્યુકેશનનો કાર્યક્રમ હાલતો હોય, 3 મહિનાની ટ્રેનિંગ હાલતી હોય, ત્યારે એ સમાજની જગ્યા સમાજવાડી માટે વાપરવાની નહીં. બાકીના નવરાઈના સમયમાં હોય તો આર્થિક ઉપાર્જન કરવું પડે, મેન્ટેનન્સ ચાર્જ માટે એમાં સારા ભલા પ્રસંગો ઉજવવાના. આ જે જોગડિયા સાહેબના શબ્દો. નહીં, જો તમને કહું, રૂબરૂમાં નહીં, બધા ટ્રસ્ટીઓની રૂબરૂમાં ચર્ચા થઈ છે. નવચેતનભાઈ ટ્રસ્ટી કેટલા મને એટલું ગયો? બધા ટોટલ 11 ટ્રસ્ટી હતા, 2 મરી ગયા, 8 ટ્રસ્ટી હતા. મારી વાત સાંભળો હવે બરાબર. આટલાની વચ્ચે હવે હવે તમારે સાંભળી લીધું ને મેં. હાલો, હું આ વાત સ્વીકારું. ચાલો, ટ્રસ્ટી મોઢે જે સાહેબે કીધું ને આ સાચું ને. હવે હું તમને એવું કહું, પણ હું તમને એ જ કહું છું. સાંભળો, હવે મને સાંભળો. 27 સાહેબે ડિઝાઇન મૂકી, 27/7 બરાબર. મારે 27 બસ બરાબર. મારે 27/7/2000 હું તમને એ જ કહું. મારે 27/7/2022 પછી સાહેબ વાત થઈ. વાતનું હું તમને ઓડિયો મોકલું પેલું. આ બરાબર. હવે મને સાંભળજો. બીજું, 27/7 તો બહુ દૂરની વાત છે. અમે અને સાહેબ ને તમે આપણે બધા અલગ અલગ જે જગ્યાએ ફેર્યા. આ તમારા ટ્રસ્ટી ખાલી 11 જણા. સાંભળજો, સાહેબ ને આપણે ફેરવા એટલે અમરેલી જિલ્લાના 11 તાલુકા, જુનાગઢ જિલ્લાના 11-12 તાલુકા બરાબર, ગીર સોમનાથના 4 તાલુકા બરાબર છે. આ બધા અને રાજકોટ જિલ્લાના 1-2 તાલુકા. સાંભળો, અહીંયા બધે મને સાંભળો તો ખરા. તમે મને સાંભળો, મેં તમને કેમ સાંભળ્યા? તમે કેમ કીધું ટ્રસ્ટીઓની વચ્ચે? આ બધાની વચ્ચે જે સાહેબ જ્યાં બોલ્યા છે એ વિડીયો હજી બધાની પાસે છે, મારી પાસે પણ છે. તમને કહું, અને હું બોલ્યો છું. સાંભળો બરાબર, તમે બોલ્યા છો. આપણે દરેકની વચ્ચે દરેક ગામડે જઈને બોલ્યા છે કે સમાજનું શક્તિ કેન્દ્રનું નિર્માણ કરવા જાય છે, સમાજનું શૈક્ષણિક હબ બનવા જઈ રહ્યું છે.
આની અંદર અમરેલી જિલ્લાના 11 તાલુકાના એક વ્યક્તિ સાથે સાથે ગુજરાત ભરમાંથી પછી આ ટ્રસ્ટ મોટું કરીને ગુજરાત આખાને લેવા જઈએ છીએ. મને સાંભળજો જો શાંતિથી. તો મારું તો નવચેતનભાઈ એટલું જ કહેવાનું છે, સાંભળી લેજો કે આપણે શૈક્ષણિક હબ નહીં દિશા તરફ આપણે વાળીએ. સમાજવાડીઓ ગામડે ગામડે છે ને, તમારા અમરેલી તમે રહ્યો એની બહાર પણ છે, તમે જોઈ શકો છો સમાજવાડી. હું સમજી ગયો એટલે જ હું તમને કહું છું સમાજવાડી મારા બગસરા. મારી વાત તો તમે સાંભળો, મને સાંભળો તો ખરા. હું તમને કહું એટલું મને સાંભળો. મારે બગસરામાં પણ છે, હું સમજી ગયો. હું તમને મને સાંભળો તો ખરા. એવું કીધું કે માનો કે 3 મહિના ટ્રેનિંગ આવતી હોય પોલીસ ભરતીની, તો 3 મહિના સમાજની વાડી નહીં વાપરવાની, પણ નવરી પડી હોય ત્યારે શું કરવાનું? સાહેબ હવે મને એક મિનિટ કહો. જે સાહેબ તો મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. એ મજબૂરી છે, એ મને તમને કહી દો. સાંભળો, એ બધું એટલે હવે સાહેબ ભૈયા ગયા પછી સાહેબ ને કોણ પૂછવા? પણ હું એ કહું છું, મારી પાસે છે ને એવિડન્સ છે, સાહેબનો ફોલ્ડર છે. તમે સાહેબ ગયા પછી છે ને ગુજરાતમાં એક જ માણસ એવો હતો ભનુભાઈ ચૌહાણ કે એને બધું કરવાનું હતું, અને પછી આમાં છે ને તમે છે ને આમ નો કહેવાય ભલામણા. કહી દો ને યાર ભલામણા. કહી દેવાનું એમાં શું છે? તમે ઈર્ષાનું મારું કામ કર્યું ભલામણા. અરે ભાઈ મેં હકીકતથી નથી કર્યું. હું તમને કહું છું મારે સમાજના દીકરાઓને કઈક દેવું છે. અમે તો તમને મોટા કરવામાં જતા. નહીં મારે મોટો નથી થવું. મોટો થાવ તમે. તમારે મારો વાંધો હું ચાલો મને કહો. મારે કોઈ જ વાંધો કોઈ ન્યારે નથી. મને તમે એક જ વાંધો, મારે એક જ વાંધો. જો તમારા વાંધાનો સાંભળો. 11 કેવી ફિલ્મ કરી ભલામણા આખું સાહેબના જે તો શિલ્પાબેન, અમે શિલ્પાબેનને પૈસા આપે, મેં શિલ્પાબેન એવું થોડું કીધું હતું. તમે જો એમ નહીં સાંભળો. મને એમાં કોઈ જગ્યાએ વિશે નહીં રાખો. સાંભળો, એમાં હું ક્યાંય નથી ચિત્રમાં. નહીં એમાં હું ક્યાંય ચિત્ર નથી. તમે મને એટલું હવે તમે અત્યારે ચિત્રદાર થઈ ગયા છો. નહીં પેલા હું નથી. તમને હજી કહી દઉં છું, મને કોઈ ચિત્ર નહીં નાખો. મારો તમારે વાંધો હોય તમને કહી દઉં. સાંભળજો હવે તમને કહી દઉં. મારે તમારી હાથ રાખીને કહો કે જે સાહેબના જીવતા જે સાહેબની હારે જે માથાકૂટ કરી હતી મુસાફરમાં, સાહેબની હારે જે ગાળા આવ્યા હતા, તમને ખબર છે સાહેબે કોને કયા નામને કાપ્યું હતું? ભલા માણા એ બધા અહીંયા સ્ટેજ માથે હોય એમ. અરે પણ સાંભળો એક મિનિટ. ના સાંભળો. કોઈ ત્યાં સ્ટેજ બનાવ્યું જ નથી. પેલી તો વાત સાંભળો. ત્યાં કઈ સ્ટેજ નો કાર્યક્રમ. અરે પણ ત્યાંમાં ક્યાં સ્ટેજ બન્યો તો? મારા ભલામણા તમને શરમ છે કે ત્યાં સ્ટેજ નહોતું? અરે મારા ભાઈ તમે હજી વિડીયો જોવો, એમાં સ્ટેજ નહોતું. મોતનો મલાજો જળવાય ત્યાં નીચે બધા બેઠા હતા. અને રહી વાત સાંભળજો, તમે જે બોલવાની વાત કરો છો તો જોગદિયા પરિવારે આખી ચિઠ્ઠી લખીને જે આપી ને કે ભાઈ આટલા વ્યક્તિને તમારે બોલાવવાના, તો કોઈ વ્યક્તિ એ વસ્તુ કરવા તૈયાર નહોતા. એટલે બાપાએ મને કીધું કે તમે આ સંભાળો. મેં મારાથી ન લેવાય. એ ચિઠ્ઠી મને જે આપી ને જે વ્યક્તિએ એ જોગદિયા પરિવારે ચિઠ્ઠી આપી છે ને એમાં છે ને આખું તમારું ત્યાંનું રાજુલા તાલુકા જાફરાબાદ તાલુકાના વ્યક્તિઓ છે ને એ સાક્ષી છે. એમાં તમે મને શું કરવા કહો? જે જોગદિયા સાહેબે 29 એપ્રિલના કાર્યક્રમમાં એ નાલાયકને સ્ટેજ ઉપર નથી ચડવા દીધો. પણ જો સાંભળો ભાઈ એમાં મારે ન બોલાય. તમે સાંભળો. મારે કોઈનું નામ સાંભળવું નથી, મારે દેવું નથી. મારે તમારે વાંધો હું એ તમને સાંભળવું છે ને તમારે તો સાંભળેજો. 29/4 કાર્યક્રમ થી 30/4 સવારે હું ત્યાંથી રોઈને નીકળ્યો. આ વાત સાચી ખોટી? હું એટલા માટે રોયો હતો કે મને આ વાડી વાળા સમાચાર મળ્યા, સમાજનો પૈસો ગેરમાર્ગે ન જાય એટલા માટે. સાંભળો. અરે કહી દીધું હતું ને એના મોટે. સાંભળો પછી એને મને નહીં થાય આ કોઈ વસ્તુ. સાંભળો પછી તમને એમ કહું તમારો વાંધો હું એ હું તમને બતાવવા જાઉં. તમે સાંભળો નહીં તો પછી મને સાહેબે એવું કીધું. મેં સાહેબને કીધું હવે આજ પછી તમે મને કોઈ જગ્યાએ બોલાવતા નહીં. હું આમાં આવવા માંગતો નથી. એને જ બધા પૈસા ઉભા રાખવાની એને જ ફોન કરીને ના પાડી ભાઈ પૈસા નહીં આપતા. સાંભળો મને સાંભળો તો ખરા. હું તમને જાફરાબાદ નો નથી ભાઈ. મને સાંભળો ને જાફરાબાદ નો એક નો નથી કેતો. હું બધા નો કહું છું. સાંભળો બીજું હવે 1 મિનિટ. પછી 9/4 મારી ઉપર જે સાહેબ નો ફોન આવ્યો. 9/4 પહેલા નહીં 9/4 પહેલા સાહેબ મારા ઘરે આવ્યા એ 2 જણા અને મારા ઘરે જમ્યા અને મને એમ કીધું કે તમારે 9/5 પહેલા તમારે સુરત જવાનું નથી, તમારે 10 તારીખે જવાનું. મેં કારણ શું? મારે કામ છે. મેં કીધું નહીં તમે ચર્ચા કરો. પછી એને બગસરા તાલુકા અને ધારી તાલુકા, બગસરા તાલુકાના અમારા બધા પ્રતિનિધિઓના અમારા ઘરે અમે બેઠા. સાંજના જમ્યા અમે
અમે હતા ઘણા ખરા મારા સાથી મિત્ર બગસરા તાલુકા વાળા હતા, મારા ઘરે જમી અને પછી એને એમ કીધું કે તમે બગસરા તાલુકામાંથી એક વ્યક્તિનું અમારું કોઈ પણ નું નામ આપો. એટલે અમારું નામ આપવાનું નક્કી કર્યું. એટલે અમે કીધું કે નાનજીભાઈ લુંગિયા વાળા છે એ, કા મહિડા સાહેબ અને કા અરવિંદભાઈ પીઠડિયાનું, બરાબર છે, આ કોઈ પણ નામ આપશું તો કે ઈ તો ભનુભાઈ આપવાનું જ છે, ઈ તો તમારા તાલુકાનું, પણ એક અત્યારે તમારે નથી જવાનું. એટલે મેં કઈ વાંધો, સાંભળો મને, સાંભળો, 1 મિનિટ સાંભળો, હું તમને કહું. નરેશ મકવાણાનું નામ નક્કી થતું, હું લેવા નથી કરાવવો યાર. એટલે નરેશ મકવાણાનું હું ધારીનું નથી કેતો, હું બગસરાની વાત કરું છું. હું બગસરાની વાત કરું છું, હું ધારીની નથી કેતો, હું બગસરાની વાત કરું છું. હું બગસરાની વાત કરું છું. હું મારા બગસરા તાલુકા વાળા મારા ઘરે જમવા બેઠા ને પછી અમે ત્યાં આવ્યા, હું નીકળ્યો, સાહેબનો ફોન આવ્યો કે તમે આવો. એટલે હું ને મારા જીજાજી અમે ગાડી લઈને નીકળ્યા. મને સાહેબનો ફોન આવ્યો કે તમે ક્યાંથી નીકળ્યા? હું બગસરા થઈને સલાળા થઈને નીકળી છે. મને કે સલાળા નહીં, ધારી થઈ અને તમે નરેશભાઈને લેતા આવો. આજે જે સાહેબનો ફોન, નરેશભાઈ એમના ગામ નહોતા, ઈ ધારીથી આગળ આમ ક્યાંક નીકળી ગયા હતા. નરેશભાઈને ફોન કર્યો કે તમે ગમે જ્યાં હોય ત્યાંથી તાત્કાલિક ધારી પોગો. મને ફોન કર્યો, મેં બોલાવ્યા, નરેશભાઈ ગાડી લઈને આવ્યા. નરેશભાઈ મને કે બેસી જાઓ તમે ગાડીમાં. નરેશભાઈ કે મારા કામ છે, એને બેહાડી દીધા. અમે આવ્યા ત્યાર પછી આપણે 9 વ્યક્તિના નામના એફિડેટ થયા. સાંભળજો, 9 વ્યક્તિના નામનું એફિડેટ થયું. નવચેતનભાઈ સાહેબ મરી ગયા ત્યાં સુધી 9 વ્યક્તિમાં કરશનભાઈ દેવકા હોય, ભનુભાઈ ચૌહાણ હોય, નવચેતનભાઈ પરમાર હોય, જે જોગદિયા હોય, કે CL પરમાર હોય, કે ભાઈ સોમભાઈ જોગદિયા હોય, કે પછી અરવિંદભાઈ ખુમાણ હોય, કે ભીખાભાઈ ગોલાણા હોય. આ બધાના જે નામ હોય એમાંથી કોઈના નામ નવચેતનભાઈ સડે નહીં. અને ઈ મને જે સાહેબ ગયા પછી 3જા 4થા દિવસે મુસળિયા સાહેબ પાસે અમે જઈને ત્યારે આ વસ્તુ ખબર પડે. તો આ વસ્તુ તો નવચેતનભાઈ તમારા પેટમાં શું કાતી આવી હાલતી હતી? તમે કેમ કોઈ ટ્રસ્ટ ખુદ જે સાહેબનું અને તમારું એકનું નામ સડી જાય તો આ વસ્તુ તો નવચેતનભાઈ ખોટી છે ને. કલાક મારું અને સાંભળો, મારું અને જે જોગદિયાનું નામ તો અમે સ્ટાર્ટિંગમાં જોડાયું હતું. એના 2 નામ જે મરી ગયા હતા ને વિજય, તો પહેલા પ્રોસિજર કરી પછી તો કાર્યક્રમ કીધો ભાઈ. એમ નહીં, ક્યાં? ના ભાઈ તમે ખોટું ન બોલો. નહીં. અત્યારે સાંભળો, અત્યારે તમે એમ કહો છો કે આવું છે, બરાબર. મેં તમને એનો જવાબ આપવાની કોશિશ કરી, તમે સાંભળ્યું નહીં. એટલે મને નક્કી થયું કે આ માણસ રહ્યા એને વાડી બનાવી છે, કોઈ ટ્રસ્ટીમાં નાખવા નથી. તમે કીધું એટલા નામ આપ્યા, એના નામ ન ચડ્યા. હું જવાબ આપું ને હવે. જવાબ આપો. જે સાહેબનું નામ ક્યારે ચડ્યું એ તારીખ બતાવો. હાલો, હું આરટીઆઈ કર્યું. આ જે સાહેબનું નામ ક્યારે ચડ્યું? જે જોગદિયા સાહેબનું નામ અમે સ્ટાર્ટિંગમાં જયારે કાર્યક્રમ કર્યો ને પેલા સોગંદનામું કરી. નહીં, સોગંદનામું તો આપણું હારે થયું છે બધાયનું 9/5 ઓલે 5/9. નહીં હારે થયું છે. નવચેતનભાઈ હારે થયું છે. ખોટું હું કરવા બોલું? હું તમને રિપ્લાય આપું પેલા સાંભળો. એક મુદ્દા ભાઈ રિપ્લાય. તમે કહો જે સાહેબનું નામ ક્યારે ચડ્યું, ક્યારે શું થયું? આ ટ્રસ્ટ છે ને એ 15 વર્ષથી એના ઓડિટ રિપોર્ટ બધી મને ખબર છે. નવચેતનભાઈ બધી મને ખબર છે. આપડા બધી મને ખબર છે. આપડા 3 વર્ષના એફિડેટ થી હાલો એ મને ખબર છે. બરાબર. સાંભળો, ઓડિટ રિપોર્ટ નતા થયા, બેંક એકાઉન્ટ ક્લોઝ હાલતમાં હતું, બરાબર. જે 3 ટ્રસ્ટીઓ ગુજરી ગયા હતા એમાં 3 ટ્રસ્ટીઓ ઉમેર્યા પછી નવેસરથી આખો ઠરાવ કરી અને આખી બોડીને જીવતી કરી અને ઓડિટ કરાવવાનું. નવચેતનભાઈ તમે આ બધું કોને સમજાવ્યું? મારી વાત સાંભળો. જો તમે જે ઓલું લખો છો ને એ 4 ચોપડી ભણેલો હોય ને એને સમજાવું તો બરોબર છે. હું 4 ચોપડી ભણેલો નથી. સાંભળો, હું 4 ચોપડી ભણેલો નથી. તમે એટલું સમજો જે 4 ચોપડી ભણે આ બધી મને ખબર હોય. નવચેતનભાઈ તો તમને ખબર હોય તો તમે કોઈ મને પૂછ્યું કે નવચેતનભાઈ નામ કેમ નો ચડ્યા? તમે મને સિંગલ ફોન કર્યો. અરે પણ ભાઈ તમારે પહેલેથી એક વાડી વાળું હાલતું ભણેલો નથી. તમે કોઈ બી ટ્રસ્ટ કેવી રીતે મેન્ટેન થાય એને કોઈ બી પૂછ્યું કે ભાઈ આ સમસ્યા તમે કોઈ દી કોઈને ખુદ અરે અમે સાંભળો, અમે 20 જણા ગયા મુસળિયા સાહેબ પાસે. મુસળિયા સાહેબ એમ કીધું મને ખુદ ને ખબર નથી. તમે પાછા જે સાહેબ ના સ્મારકે ભેગા થયા, તમને કીધું ઓલા એફિડેટ કરેલા કાગળિયા ક્યાં? તમે અરવિંદભાઈ શું કીધું? મને ખબર નથી. અરવિંદભાઈ પાસે છે. અરવિંદભાઈ તમને કીધું તમે ખોટું બોલો તમારી પાસે. તમે શું કીધું? મારે ગોતવા પડશે, જોવા પડશે. એમ નહીં, અરવિંદભાઈ ની પાસે ખાલી એક સોમભાઈ ના સોગંદનામા પૂરી વાત આવી હતી. એ સોગંદનામું ક્યારે થયું અરવિંદભાઈ? ક્યાં સોમભાઈ? સાંભળો, છેલ્લાના મીટિંગમાં જાહેરમાં ફોન સ્પીકર રાખીને વાત કરી હતી મારા સોમભાઈ. ક્યાં સોમભાઈ જોગદિયા? નહીં એટલે અરવિંદભાઈ છે ને મારે સોમભાઈ નું નામ જો જે જોગદિયા સાહેબ મને કોઈ વાત નથી કરી. સોમભાઈ નું
હા નહીં ના સોમભાઈ જોગદિયા, જો જાફરાબાદ મેં સોમભાઈ જોગદિયાનું નામ હશે એટલે મને ખબર છે, એટલે મારે કેવું પડશે. મારા માલિક તમે સોમભાઈ જોગદિયાનું નામ નાખવાનું કહો, તમે કાનજીભાઈ જોગદિયાનું નામ નહીં, નાખવાનું કાનજીભાઈનું નથી કીધું મેં. બેનનું નામ નાખવાનું કહો, તમે જાફરાબાદમાંથી 3 4 નામ નાખવાનું કહો. મેં એક એક તાલુકામાંથી એમ નહીં, મેં નથી કીધું. જો સાંભળો, મને સાંભળો. આજની તારીખે બાબા સાહેબના સોગંદ, આજની તારીખે દરેક તાલુકામાંથી એક એક ટ્રસ્ટી નાખવા અમે તૈયાર છીએ. પણ તમે અમારું મને સાંભળો એક મિનિટ. મેં તમને ક્યારે કીધું તમે કાનજી કાકાનું નામ નાખો? ભનુભાઈ તમે મારી યાર વાંધાનો મને ખુલાસો કર્યો, મને ખુલાસો તો આપો છો. તમે 4 ચોપડી ભણેલા, તમે ગ્રેજ્યુએટ છો, તમે વકીલ છો, બધી વાત સાચી, તમે બધું જાણો છો, કાયદા જાણવાનો પ્રશ્ન હું માનું છું. પણ મારો સવાલનો તમે ટ્રસ્ટ રેગ્યુલેટ કરવામાં કરતા જે જીઆઈ ગયા આપણી વચ્ચે. એક મને કયો, મને એટલું કયો, મેં ક્યારે તમને કીધું? મને એક કયો, મેં તમને ક્યારે કીધું તમે કાનજી કાકાનું નામ લખો એવો? બીજું મેં તમને ક્યારે એવું કીધું તમે મારું નામ ઉમેરો એવું મેં તમને કીધું? એ મને કયો. એમાં કહેવાનું ન હોય એમ નહીં, મેં કીધું તમને, અને હું તો હજી તમને કહું છું, સાંભળો હવે, સાંભળો, રેકોર્ડિંગ થતું હોય તો કરી લ્યો. સાંભળો, હું તમને હજી કહી દઉં, મારા નામની જરૂર નથી, મારા નામની જરૂર નથી. આજની તારીખે વસ્તુ સાંભળવા, હું આજની તારીખે કહું છું, બાબા સાહેબ ને હાજર રાખીને જેદા સાહેબ ને સોગંદ ખાઈને કહું છું કે હું આજની તારીખે 11 ટ્રસ્ટીને નાખવા તૈયાર છું. બોલો. અરે પણ આપણે જો હું તમને એક જ વસ્તુ કહું છું, 11 નહીં, મારી વાત સાંભળો, મને બાકાત રાખી, હું તમારી વાત સાંભળું છું. સાંભળો, ટ્રસ્ટ ને ઓડિટ રિપોર્ટ કરાવવા પડે. હું તમને સાંભળો, હું બધું મને એ ખબર છે. મને હવે 1 મિનિટ સાંભળી લો. હું આમાં બધી રીતે તૈયાર છું. હજી તમને ફરીથી પાછા અભિનંદન આપું છું. મારું નામ સિવાયનું મારા બગસરા તાલુકામાં હું તમને કોઈ પણ નામ આપવા તૈયાર છું આજ ઘડીએ. મને વાત સાંભળો તમે 1 મિનિટ. પણ એક નામ તમને મળી જાય ને, એક નામ તમને મળી જાય અમારા. ના, અરે ભનુભાઈ કરતા સારા વ્યક્તિઓ બગસરામાં છે. મારી વાત સાંભળો. અરે ભાઈ મારી વાત સાંભળો, હું 600 કિલોમીટર થી કાયમ પોગી ન હોગો. સાંભળો, ના હું 200 કિલોમીટર થી કાયમ પોગી ના વાગો, એટલે મારાથી ટાઈમ ના હોય. તમને ત્યાં કાયમી ત્યાં કામ કરે ને એવો વ્યક્તિ આપો. પણ આપણો એક જ શરત સાંભળો, મારો એક જ તમને કહેવાનો સાંભળો. હજી તમને કહું છું, મારા 41 થયા, તમે 50 પૂગ્યા છે. મરતા સારું કરતા જાય ને, સારું કઈક દઈને જાવ સમાજ ને, બસ એટલું મારું તમને કહેવાનું છે. અને મારે તો એક જ વસ્તુ તમને કઈ દઈને જાવી છે. સમજો, સાંભળો. હજી તમને કહું, અહીંયા ભલે વાડી બને, મને હજી વાંધો નથી. સાંભળજો, મારે વાડી બને તો મારા તમારા મગજમાં વાડી છે ને, તમે કેણજી ઓલા લંગડીના ઘરે રોકાણા ને એમાં વાડી. જો તમને કહી દો, હવે તમને કહી દો, જો આજે તમે શબ્દ બોલો છો ને આ ન બોલો. હવે તમને સાંભળો, કોઈના ઘરે દીકરો મરી ગયો હોય ને, કોઈના ઘરે દીકરો મરી ગયો હોય ને, એના ઘરે ન કોઈ જાય ને આવી વાત ન કરે. આ તમારી આ મિસ્ટેક છે. તમે લંગડી બોલ્યા એટલે હું થયું? તમે આ કોઈના ઘરે કોઈનો દીકરો મરી ગયો હોય, એવું કઈ નથી. ના, એના દીકરા કામમાં હારે બેઠા હતા કે નતા બેઠા? પણ તો ઈ માણસ કોઈએ કઈ સડાવ્યા નથી. આ કોઈના ઉપર કૂતરા પર કૂતરા નહીં નાખવાનું. દીકરો મરી ગયો એને ક્યાં? તમે હું પેલા લંગડીના ઘરે, હું કોઈના ઘરે નથી ગયો. સાંભળો, હું સૂતો ને, એમાં નામ લેવાની જરૂર નથી. હું કોઈના ઘરે, જો તમને હજી કહી દો, હું તમને ચોખવટ કરી દઉં. હું તમને છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરી કે જે સાહેબ ગયા પછી અમારા વિરોધ વિભાગમાં એક જ નામ હતું. જે સાહેબ ગયા પછી છે ને, પોલીસ સાથે બસમ ભીડવા હતું, તમે મને આગળ કરી દીધો. બરોબર? નહીં, મેં નથી કર્યો, કોઈ વસ્તુ નથી કરી. એમાં તમારી ભૂલ છે, તમારી એમાં ભૂલ છે. તમે એમાં તમારી નહીં, તમારી એમાં ભૂલ છે. તમારી એમાં ત્યાં હું ભૂલ હતી એ તમને યાદ કરાવી દઉં. તમારી ભૂલ ત્યાં હું હતી એ તમને કહી દઉં. તમે જયારે સાહેબ ને કાર્ડ ઓફ ઓનર અપાતી હતી, સાંભળો, ત્યારે તમે પાણા ઉપર ચડીને બેઠા હતા. રાજેન્દ્રપાલ ગૌતમ સાહેબ આગળ જે સાહેબ ગયા પછી માત્ર 2 જ નામ હતા, એક ભનુભાઈ ચૌહાણ અને એક નવચેતન પરમાર. તમે નવચેતન પરમાર ને હારે વગર કારણે પાડી દીધું, બીજું કાંઈ. એવું છે. તમારે શું કેવું? એટલે રાજેન્દ્રપાલ સાહેબ રહ્યા, હા, તમે કઈક કોક ને એવું કહો છો. આપણે એ હું કહી દે કે સાહેબ તમે મને એવું કીધું તો સાહેબ હવે આ કોઈ માણસ મરી ગયા હોય, એક સાહેબ નો નજીકનો સાથી મરી ગયો, સાહેબ આવી ચર્ચાઓ કરે ખરા આ સમયે? હું આવી ચર્ચા કરું? તમે યાર એડવોકેટ છો, તમને ખબર પડવી જોઈએ કે ખોટું ઘડવું હોય ને, એટલે નો કરે આ સમયે, નો ખોટું ઘડવું હોય ને. તમને અત્યારે કહું છું, સાહેબની રેકોર્ડિંગ નાખીને તમે રાજેન્દ્રપાલ ગૌતમ સાહેબને સંભળાવી દો. અત્યારે રેકોર્ડિંગ કરી. અરે મોકલો, આ સમયે કોઈ ન મરેલા માથે આવી ચર્ચા ન કરે. રાજેન્દ્રપાલ ગૌતમ સાહેબ 3 જણાને ઓળખતા હતા ગુજરાતમાં. પણ એમ નહીં જે જોગતિયા ને નવચેતન પરમાર. ના, એ તમારો એ ખોટો વેમ છે. રાજેન્દ્રપાલ ગુજરાત
રાજેન્દ્ર તો તમને હજી કહી દઉં, રાજેન્દ્રપાલ ગૌતમ છે ને આખા અડધા ગુજરાતનો પોણા ગુજરાતનો ઓળખતા હતા ને હજી ઓળખે છે. કદાચ ભનુભાઈ ન હોય તો એને કાંઈ ફેર નહીં પડે અને આપણે ન હોય તો કાંઈ ફેર ન પડે. એનું કામ કરે. રાજેન્દ્રપાલ ગૌતમ નહીં હોય તો ફેર નહીં પડે, બાબા સાહેબ નહીં હોય તો નહીં ફેર પડે. વાત એમ છે કે મિશન જય ભીમના કાર્યક્રમમાં આપણા 29 એપ્રિલના કાર્યક્રમમાં સાહેબ 3 જણાને ઓળખતા હતા, જેની હારે સાહેબ ટેલિફોનિક ચર્ચા કરી શકતા હતા. એ પછી તો ઘણી બધી મિટિંગો કરી ને મિશન જય ભીમને ક્યાં પહોંચાડ્યું તમને ખબર છે? હવે જો મારી વાત સાંભળો, મિશન જય ભીમ ને એ બધું ભલે ચાલો સાંભળો એ હાલવા દો. અત્યારે મિશન છે ને મિશન એજ્યુકેશન નું શું કરવું તમારે એ કયો? અમે જો હજી જાહેરમાં કરી હતી અને રેકોર્ડિંગ કરીને વાયરલ કરી દો. જે જોગડિયા સાહેબે તમામ ટ્રસ્ટીઓની રૂબરૂમાં વાત કરી 27/7/2022 રોજ જે ડિઝાઇન મૂકી. જે જોગડિયા સાહેબે મને એકને વાત નથી કરી તમારી જેમ બધા ટ્રસ્ટીઓની રૂબરૂમાં વાત કરી. બધા ટ્રસ્ટીઓને બોલાવી દઉં, મિટિંગમાં જાહેરમાં કહી દઉં કે જે જોગડિયા સાહેબે એવું કીધું હતું કે અમારે 3 મહિનાની ટ્રેનિંગ હોય. દાખલા તરીકે પોલીસ કોન્સ્ટેબલની ટ્રેનિંગ આવી તો 3 મહિના ખાલી આપણે પોલીસની ટ્રેનિંગ લેશું. સાંભળો 3 મહિના સુધી ઈ જગ્યાના બાંધકામમાં કોઈ સારો ભલો પ્રસંગ ઉજવવાનો નહીં. હવે સાંભળો શૈક્ષણિક કાર્ય બાકી હોય, જગ્યા પડી હોય ત્યારે એના મેન્ટેનન્સ ચાર્જ માટે એમાં સારા ભલા પ્રસંગો હવે સાંભળો તમે મને એક જ મિનિટ આ એક મિનિટ. અને હું તમને બીજી વાત કીધું, આપણે જે કાર્યક્રમ કર્યો હતો લુવાર સુતાર બોર્ડિંગ, ત્યાં શું છે ભાઈ, ત્યાં છોકરા ભણે છે અને લુવાર સુતાર બોર્ડિંગ ને એજ્યુકેશન હબ છે. અમરેલીમાં એક મિનિટ ગુજરાતમાં ભનુભાઈ એક જે જોગડિયાના નામ ઉપર ફોન આવતું હતું મારા ભાઈ. ના ના એ વસ્તુ તો ખોટી છે. મેં લંડન થી પૈસા નખાવ્યા છે. અરે ભાઈ મેં લંડન થી પૈસા મોકલાવ્યા છે. સાંભળો અરે પણ હજી તમને કહું ભનુભાઈ ચૌહાણ હજી એક વિડીયો વાયરલ કરો તો પૈસા આવે બોલો. અને તમારા લંડન થી પૈસા આવ્યા છે, અમેરિકા થી પૈસા આવ્યા છે. અરે લંડન થી પૈસા આવ્યા છે. મેઘવાળી એજ્યુકેશન ટ્રસ્ટમાં એની હજી રસીદ નથી આવી. હજીની રસીદ નથી આવી. હજી મેઘવાળી એજ્યુકેશન ટ્રસ્ટમાં 25,000 રૂપિયા લંડન થી આવ્યા છે, એની રસીદ હજી મને નથી આપી. 10,000 રૂપિયા સુરત થી મોકલ્યા છે, એની રસીદ નથી આવી. હું તો કહું તો આપું જ જે સાહેબ લાવ્યા હતા બરાબર. એજ્યુકેશન હબના નામે લાવ્યા છે પૈસા. હિસાબ છે ને પાઈ નો હિસાબ છે ને ભનુભાઈ. તમારા જે ફોરેન માંથી પૈસા આવ્યા ને એ તમે બેંક ની રસીદ ભાઈ વાળા પાસે લઈ જાજો. નો આપે એના બાપ માં ફેર હોય. કેટલા ટાઈમ થયો? 2 વર્ષ કેમ અટાણું હિસાબ મળશે. અરે દૂધની કોથળી નો હિસાબ મળશે તમને ભનુભાઈ. કાઈ વાંધો નહીં. જો મારે એક જ વસ્તુ જો સાંભળો, મને કોઈને હારે વાંધો નથી. અરે ભાઈ દૂધની કોથળીનો હિસાબ આપી દે તો કાઈ વાંધો નથી. આપણે તમને કહું, મને હવે એટલું કહ્યું એજ્યુકેશન હબ ની પરિભાષા એટલે કાઈ ખાલી પોલીસ ટ્રેનિંગ નથી હો ભાઈ. પરિભાષા એટલે ખાલી એજ્યુકેશન હબ એટલે જેમ અમરેલીમાં કોળી જ્ઞાતિની વાડી છે, રાજુલામાં લુવાર ઉત્તર બોર્ડિંગ છે અને એજ્યુકેશન હબ જ્યાં છોકરા ભણે છે સારા ભલા. અરે મારા સાહેબ એને એજ્યુકેશન હબ ના કહેવાય, એને હબ ના કહેવાય, એને હબ ના કહેવાય. જે જોગડિયા સાહેબના એક શબ્દની ચોરી કરે નહીં. મારી વાત સાંભળો, એને હબ નો કહેવાય. હબ કોને કહેવાય તમને ખબર છે? તમે એક ઝૂંપડી બનાવી પાછી બતાવો. હે તમે એક નાનું એવું મકાન બનાવી એક એજ્યુકેશન હબના નામે. કોણ? ભનુભાઈ ચૌહાણ. પછી તમને પૂછવા ભનુભાઈ બનાવીને જ જાહે, મરશે એ પેલા. પણ ત્યારે હું કામનું અત્યારે બનાવી. અરે મરશે એ પેલા. અરે ભનુભાઈ બનાવવાના જ હતા, વાડીનો આવ્યો તો. દિવાલ તો બનવા જો, દિવાલ ઉપર નામ ન લખાય. આમ આગળ બોર્ડ માર્યું હોય નવચેતન પરમા તો ખબર પડે નવચેતન પરમાની ઘર છે. ત્યાં એજ્યુકેશન હબ જ બનશે, આજે બનશે અને કાલે બનશે. અને જયારે એજ્યુકેશન ની કાર્યવાહી બંધ હશે. અરે હું અટાણે અમે હજી તમને કહી દઉં, અમે ત્યારે જ તે લેખિત માં આપી જો ત્યાં વાડી નહીં સારો બળો પ્રસંગ નહીં થાય. લેખિત માં હું લેવાનું માંગો ભલામણ આખું ટ્રસ્ટ છે. પણ એમ ટ્રસ્ટ છે, ટ્રસ્ટ તો એક જ વસ્તુ. અરે નવચેતન પરમાર માટે ભરોસો નહીં રાખવાનો ભાઈ. અરે હું એક જ વસ્તુ કહું છું અભાર્યો સાહેબે તમને એ કીધું. સાહેબે એમ નહીં, સાહેબે આ ટ્રસ્ટીઓ અરે વાત કરી હાસી. તો આ 20-25 તાલુકામાં ફર્યા, ત્યાં સાહેબ બોલ્યા એવું ખોટું, ત્યાં બોલ્યા એ ખોટું. ત્યાં તો સાહેબે શૈક્ષણિક હબની વાત કરી. કોઈ તાલુકા વાળો એમ કહી દે ને, જો કોઈ તાલુકા વાળો એમ કહી દે કે અમને વાડીની સાહેબે વાત કરી, હું તૈયાર છું વાડી બનાવવા. ચાલો સાહેબને ગયા પછી હું તમામ ટ્રસ્ટીઓને લઈને શેરાણા ગયો સાહેબના સમાધિ સ્થળે બાજુમાં. હું એક જ વસ્તુ તમને કહું સાંભળો. એના સાંયે બેઠા હાયરભાઈ વાળાએ એવું કીધું કે ભાઈ અમારી પાસે 10.5 લાખ રૂપિયા રોકડા આવ્યા છે. આ એજ્યુકેશન હબના કાર્યક્રમમાં પાવતી જેને જોતું હોય હિસાબ માંગી લેજો. તમે આ 10.5 લાખ અમે તમને આપી દઈ. તમારે નાખા એટલે બનાવો હોય તો બનાવો.
તમે સુતા હાથ રાખ્યા હતા ભલા મને, પણ તમે લોકોએ ન્યાય એમ કે ભાઈ શિલ્પાબેન નું નામ નાખો, પછી કાનજીભાઈ ચોગડિયા નું નામ નાખો, એ કોણે કીધું? એમાં હું હતો કે એમાં હું હતો? સાંભળો CL પરમાર નું નામ નાખો, એટલે જે ચોગડિયા તો એક નામ નાખવાનું કઈ ગયા હતા એમ નહીં, એમાં હું હતો કે ચાર નામ નો આગ્રહ રાખો, રેકોર્ડિંગ કરીને વાયરલ કરો. એમ નહીં, એમાં હું હતો એ મને કયો, એમાં હું હતો ત્યાં. તો તમે ન હોય તો અમારે તમને બધી શોખ ભેટું કરવાની. પણ એમ નહીં, તમે મને કહો છો તમારે બહુ સારું પડે ભલા મને. અરે મારે તો બધાને તમારે રે પડે છે, મારે તમારે રે પડે છે. બોલો તમે મારા છો? મારે નહીં તો મને દુશ્મન બને ભલા મને જે જગ્યા પછી. અરે ના રે ના, મારે તો મારા સમાજનો વ્યક્તિ, જો તમને કાંઈ થાય ને તો હું દોડીને આવવાનો છું, મને કાંઈ થાય તમે આવવાનું. મારે તો મેં તમને કીધું, મને સત્ય સમજાણું છે મારા માટે, મારો સમાજનો કદાચ મારા મને એક વસ્તુનો બાપુ સાહેબની હાજરીમાં થોડા આ તમે એમ કહો CL નું નામ નાખવાની વાત, CL પરમાર. હા, કાનજીભાઈ નું નથી, કાનજીભાઈ નું નહીં, સોમભાઈ નું હતું. જો જે અહીંથી હું સત્ય કહી દઉં, 2 જણનો એફિડેવિટ. આ સાહેબ ગયા પછી શેરણા મુકામે સાહેબના સમાધિ સ્થળે લાઇબ્રેરીના છાયામાં અમે બેઠા હતા, મુછડિયા સાહેબ બધા ટ્રસ્ટીઓ. કાનજીભાઈ નું નામ નથી, જે ખોટું હોય છે ખોટું કે. કાનજીભાઈ નું નામ નાખો. સાંભળો, ફરી વખત તમે કાનજીભાઈ ફોન કરી રેકોર્ડિંગ સંભળાવો. કાનજીભાઈ નું નામ નાખવાનું, CL પરમાર નું નામ નાખવાનું. નહીં, એ વસ્તુ ખોટી. જો CL અને શિલ્પાબેન શું કે ભાઈ જે સાહેબ ગયા પછી એની જગ્યાએ મારું નામ ન નાખો તો નવચેતનભાઈ ખોટું થાય. નહીં, એમાં હું સહમત છું, એ વાત સાચી છે. જો કઈ એક જ નામ રાખવું હતું ને ભલા મને. એમ નથી, જો એમ નહીં, તમે જો સાહેબ ની વાત માનતા હોય, મને એમ કહો. શિલ્પાબેન નામનો વિરોધ કોણે કર્યો ભાઈ જાહેરમાં? હવે એ તો મેં તો નથી કર્યો, એટલી મને ખબર છે. હા તો ત્યાં કઉ છું, ઓલા મોટી ઉંમરના દાદા કાનજીભાઈ નું કે ભાઈ તો બાયું માણસ છે. મને એક જ વસ્તુ સાંભળો, હું તમને એ જ કહું છું, સાંભળો, મેં કર્યો નથી. બીજું સાંભળો, હું સમર્થનમાં છું, મને સાંભળો તો ખરા, હું સમર્થનમાં છું. બીજું મને સાંભળો એક મિનિટ, શિલ્પાબેન એમાં હારે રહીને હું સમર્થનમાં છું, પેલું. બીજું રહી તમે જો સાહેબ ની વાત કરતો, તો સાહેબે જે 5/9 જે જાફરાબાદ માંથી 2 નામ આપ્યા હતા એનો હું સાક્ષી છું. કોણ નામ આપ્યા હતા અને એના એફિડેટ થયા છે. એ એફિડેટ તમને કહું, નોટરી પણ થયા છે. નોટરી રાઠોડ સાહેબ ના રજીસ્ટ્રેશનમાં હા, તો એમાં બે વ્યક્તિ છે, એમાં CL પરમાર છે અને હોમભાઈ ચોગડિયા 2 છે. નોટરી કરવા વાળો નવચેતન પરમાર રાજુલાની કોર્ટમાં નોટરી કર્યું, અરવિંદ ખુમાણે કરાવડાવ્યું, કરનાર રોહિતભાઈ બારૈયા. ભલા મને બધી ખબર છે, મારી રૂબરૂમાં છે. હોમભાઈ નું નામ ક્યાં આવ્યું? હોમભાઈ જોગડિયા મારા મિત્ર છે, મારા જ્ઞાતિ. નવચેતનભાઈ જો વાંધો નથી. તમે સાહેબ ના ગયા પછી હોમભાઈ નું નામ તમે કહો. નહીં, હું નથી કેતો. જો હું તમને હજી કુમાર ને ક્યાંથી ફોન કર્યો? નહીં, જો હું તમને સાંભળો, મને સાંભળો એક મિનિટ, મને સાંભળો નવચેતનભાઈ, હું ખોટું નહીં બોલું. જો સાંભળો, ખરેખર હું તમને કહી દઉં, જાફરાબાદ માંથી જે આવ્યા ને, કારણ કે મને, અને હું આમાં વિચારતો હતો, તમને એ કહી દઉં છું, કારણ કે મેં શું વિચાર્યું ખબર, કે રાજુલાના એટલા બધા નામ હોવા છતાં મેં કીધું આવી રીતે જાફરાબાદના એટલા નામ હોવા છતાં પછી રાજુલામાંથી પાછા કરશનભાઈ ને લીધા. સાંભળો બરાબર, પછી પાછા અરવિંદભાઈ ખુમાણ ને લીધા, ને અરવિંદભાઈ નું એવું કીધું આમને લીલિયા તાલુકામાંથી મિક્સ. અરવિંદભાઈ સાંભળો, નહીં આ હું ત્યારની વાત. પછી પાછા ધારીથી આવ્યા, હું આવ્યો, પછી હજી વડિયા બાકી રહેતું હતું, બરાબર, કુકાઓ વડિયા બાકી રહેતું હતું, અમરેલી તાલુકો બાકી રહેતો હતો, બરાબર છે. એટલે આ હજી બાકી રહેતો હતો, તો પછી જાફરાબાદ માંથી પાછા CL ને મેં ભર્યા ને, CL ને હોમભાઈ ને, તો 2 ના ફોટા, 2 નું ઝેરોક્સ, અમારું બધાનું હારે થયું ને બધાનું નામ હારે થયા. આ મને ખબર છે એટલે હું કહું છું, મને ખબર છે એટલે. તમે હારે જ હતા. નહીં, હોમભાઈ નું થયું છે. જો હું આજે કાનજીભાઈ હોમભાઈ નો વિરોધ નથી કરતો. હું તમને હજી કહી દઉં છું, હું કોઈનો સમર્થક નથી, વિરોધી નથી. સાંભળો, ઈ એજ્યુકેશન હબ બને કે ત્યાં સમાજવાડી બને, ત્યાં નવચેતન પરમારના છોકરા રહેવા નથી. ત્યાં જે બનશે એ સમયની માંગ પ્રમાણે થાય. એ કઈ અટકશે નહીં ભનુભાઈ, સારું કામ છે, થાય આજ નહીં તો કાલે થાય. થોડાક વાદ વિવાદ ચડી ગયા, જે સાહેબ ને ગયા પછી જે સાહેબ છે ને મારા હારા અજગર ને સણજેમાં પૂરવાની તાકાત રાખતા હતા ને, એ ભડવા હામાં છે ભલામાં. પણ તમને ખબર છે ને એ અજગર કોણ કોણ છે? એ મારે એક જ વસ્તુ, જો હજી હું તમને કહી દઉં, મારે હું કોઈની હારે નથી, હું સમાજની હારે છું. જીવતા એની વિરુદ્ધમાં અરજી કરી પછી થઈ કે આ ભાજપની વિરુદ્ધમાં કામ કરે છે. સાહેબની ઇન્કવાયરી બેઠી, SP નો ફોન આવ્યો, સાહેબ મુછડે સાહેબ ના ઘરે પડી ગયા.
સાહેબને જીવતા વખત જ લેવા દીધું. હવે એને તમે એમ કહો કે ત્યાં સાહેબના પુણ્યના વચન કાર્યક્રમમાં માયક લઈને શ્રદ્ધાંજલિ આપે, ભાઈ હમણાં અમારાથી સહન ન થાય. બહુ મસ્ત કહી દીધું તમે, બહુ મસ્ત કહી દીધું. એમ નહીં, આને ઢોલકી કહેવાય. આને બહુ આ રેકોર્ડિંગ તમારે વાયરલ કર્યા જેવું છે. જો આ રહ્યું ને આ તમારે વાયરલ કરાય, કારણ કે આ તમારી પાસે બહુ મસ્ત પોઈન્ટ અને મુદ્દો છે. મને એટલું કહો કે જે સાહેબને હેરાન કર્યા જે સાહેબને હારે હોય આજ દી સુધી જે સાહેબ ગયા પછી હું કોઈને ઘેરે બેઠો હોય, કોઈને હારે બેઠો હોય, કોઈને ભેગો બેઠો હોય તો કયો ભલા માણસ કોઈ મરી ગયો હોય ને એના ઘરે દુશ્મન આવે ને, દુશ્મન સાંભળજો, દુશ્મન એને પણ નો આમ તેમ કરવાનું હોય. અને એ તો એના પરિવારે છે ને ચિઠ્ઠી લખીને આપી તો એનો પરિવાર કે ભાઈ એટલા વ્યક્તિને આ કરવાનું, તો એમાં તમે મારા ઉપર ટોપલો મૂકી દો. આ તો તમારાથી મોટી રાજનીતિ કોઈ ન કરી શકે, તમારાથી મોટી કોઈ રાજનીતિ. આ ખરેખર તમે ઈ કાર્યક્રમ પતાવી અને આડી ગાંધીનાથી ગળામાં મને ગાંધી મહેનતની ધમકી આપી તો હું તો જો ખાડી નથી. એ મને નથી ખબર, એમાં હું ના હોય, એ મને ના ખબર હોય. એ બધું જો તમે તમે શું છે, તમે જો તમે ન્યાના નેતા છો, રાજનેતા છો, મને ના ખબર હોય એ બધી. તમે એક આંખે કેમ જોવો ભલામણ? નહીં મને ના ખબર હોય એવું. એક આંખે નહીં, હું બે આંખે નહીં, તો ત્રીજું નેત્ર ખોલીને જોઉં છું મારો સમાજની દિશા કઈ બાજુ જાય છે. મને એટલી ખબર છે રમતિયાળ વ્યક્તિઓના હિસાબે સમાજ હેરાન થાય છે, મને એટલી ખબર છે. ના બીજા કોઈ જ નથી. તમે વાડી વાળું મૂકી દો, તમે વાડી વાળું મૂકી દો, હજી ત્યાં સામાજિક પ્રસંગો વાળું, એટલે બધું રેડી છે. હા વાડી વાળું તમે મૂકી દો એટલે રેડી બધું. હાલો નહીં, વાડીનું તમે લેખિતમાં આપી દો એટલે તમને કહી દો. આપણે ખાલી જો સાહેબની ઈચ્છા એવી હતી ને કે જ્યાં શૈક્ષણિક હબ બને, મને સાંભળો, તમે સાંભળો, સાહેબની ઈચ્છા એવી હતી ને શૈક્ષણિક હબ બને, આપણે એમને સાહેબ જે લેખિત માંગવા વાળો કોઈ છે નહીં. ભનુભાઈ ચૌહાણ લેખિત માં માંગી શકે, સમાજ તો માંગી શકે ને ભાઈ. કેમ? હા સમાજને પૈસા દેવા. આખું ટ્રસ્ટ છે, સાંભળો, ટ્રસ્ટ છે. જાહેરની અંદર અમરેલી જિલ્લામાં આવો, મીટિંગ કરીને કહી દઉં જે જોગડિયા સાહેબ અને ટ્રસ્ટીઓની જાહેરમાં અમારી ચર્ચા થઈ ગઈ, તેવા તૈયાર છું. સમાજ મોટો કે ટ્રસ્ટ મોટો? સમાજ મોટો કે ટ્રસ્ટ મોટું? સમાજ મોટો કે ટ્રસ્ટ મોટું? સમાજ મોટો કે ટ્રસ્ટ મોટું? અરે પણ તો સમાજ સ્વીકારે ને, સાંભળો, કે સમાજ સ્વીકારે કે આમને મંજૂર છે. તમે તારીખ અને સ્થળ નક્કી કરો. તમે તારીખ અને સ્થળ નક્કી કરો. ભનુભાઈ આવવા માટે તૈયાર છે, જાઓ. તમે નક્કી કરો. અરે પણ હું તો 600 કિલોમીટર ભલા માણસ દૂર રહું, મારો ધંધો અહીંયા. તમે ત્યાંથી તમારા અહીંયા ઘણા પાગ્યા છે, તમે કહી દો. જો આ કેટલો મસ્ત શબ્દ બોલ્યા તમે. જો આ સમાજ ભેગું થાય ક્યારે? આ તમે કેટલો મસ્ત શબ્દ. તમને ખબર જ છે હવે ભલા માણસ જેને ખાવાના ખીચડીના પાપા છે, ભલા માણસ પૈસા ખાઈ જાય અમારા કાર્યક્રમમાં. જો આ તમે કેટલા મસ્ત. આમાં ક્યારે સમાજ ભેગો થાય એ મને કહો. હકીકત છે એમને આમાં ક્યારે સમાજ સામે બાંધવા આવે? આમાં ક્યારે સમાજ ભેગો થાય? ખાવાના તો મારી ખીચડીના પાપા છે. એ ભાઈ કામ હું ન કરું ને, સાંભળો, મને કાંઈ યાદ નથી રાખતું, બધું ભૂલી જવાનું. કામ હું ન કરું તો મારે ખાવાના પાપા પડે. ભનુભાઈ ચૌહાણ અમરેલીમાં આવે, તારીખ નક્કી કરી કે અમરેલીમાં આખો સમાજ જાહેરમાં આવે અને એની વચ્ચે બધા ટ્રસ્ટીઓને હાજર રાખી અને જે જોગડિયા સાહેબની 27/7/2022ની ડિઝાઇન અને બધા ટ્રસ્ટીઓની રૂબરૂમાં જે જોગડિયા સાહેબે કમેન્ટમેન્ટ આપ્યું એમાંથી એક શબ્દ ફેરફાર કરે, એની રઘુમાં બીજાનું કોકનું લોહી દોડતું હોય. એક જ વસ્તુ સાંભળો, જે સાહેબે ડિઝાઇન આપી તમને. હવે સાંભળો, એક જ મિનિટ. હવે મારે આ રેકોર્ડિંગ વાયરલ કરવું. સાંભળો, હવે સાંભળો, હું તમને કહું. આપણે તો સમાજ ભેગી થાય. જે જોગડિયા સાહેબે ટ્રસ્ટીઓની રૂબરૂમાં હયાતીમાં ગુજરે છે, ખોટું બોલશે. હા પણ હું તમને એ જ કહું છું, હું તમને ખોટું બોલશે, કે ચૌહાણ ખોટું બોલશે, એટલે બધા ખોટા. હું એક પણ હું તમને એ જ કહું છું. હવે સાંભળો ને, હવે સમાજ ભેગો કરવો છે ને, આપણે સમાજ ભેગો કરવો. તમે બધા ટ્રસ્ટીઓની રૂબરૂમાં ભનુભાઈ ચૌહાણ આવે, તમામ સંગઠનના કાર્યકર્તાઓને તમામ આગેવાનો બોલાવવામાં આવે. આ એજ્યુકેશન હબ કે સમાજવાડી. ઓકે, હવે તમે હવે ઓકે ને, હવે હું તારીખ આપું તમને. સાંભળો, પણ હું તમને તારીખ આપું. હવે સામ ચાલુ રાખો ફોનમાં, તારીખ તમને આપી દો. હાલો, બરાબર, તારીખ આપી દો. હવે એક જ વસ્તુ, જો તમે જે કહો છો ટ્રસ્ટીઓ 9 છે, બરાબર, 9ની વિશે સાહેબે આ કમિટમેન્ટ આપ્યું. સાંભળો, હવે સાહેબ વયા ગયા એટલે એ તો મને ખબર નથી કે સાહેબ તમારી સામે બોલ્યા. મને સાંભળો, હું તમને એ જ કહું છું ને, તમે સાંભળો. સાહેબે સમાજને જે કીધું એ સમાજ કહે છે ને, હું નહીં વચ્ચે. ઓકે, સમાજના લોકો જો મારી વાત સાંભળો, દરેક તાલુકો જો સાંભળો. જેવાણી હત્યા છે,
સદામને પતાવી દીધો અહીંયા. એને વચ્ચે કોઈ ન લાવો, એને કોઈ વચ્ચે. મારી વાત સાંભળો. જેજે સાહેબના વિરોધી હતા, જેજે સાહેબને જીવતા હાથ નથી દેવા એક જ મિનિટ મને સાંભળો. મને સાંભળો. એટલે ભાઈ એને જવા દો. એક કામ કરો, રાજુલા તાલુકાને આપણે મૂકી દઈએ સાઈડમાં. મને સાંભળો તમે એક મિનિટ. આપણે બગસરા તાલુકો એ ઘડીક મૂકી દઈ. આપણે કુકાવાવ વડિયા જે રહ્યું એમાંથી વાલજી બાપા અને જે કુકાવાવ જે લોકો ભેગા થયા હતા એને બધાને બોલાવવાના. આમાં તમે સહમત કે નહીં? અરે બધાયને આખા તમે સાંભળો તો ખરા. મને સાંભળો. હું એ જ કહું છું, આ બધાની વચ્ચે આપણે ભેગા થઈ સમાજની વચ્ચે એક નક્કી એ પૂછવાનું કે ભાઈ અમે ગામડે જે આવ્યા હતા, જે સાહેબ તમારી પાસે આવ્યા હતા, જે સાહેબ તમારી પાસે આવ્યા હતા, નવશેતનભાઈ તમારી પાસે આવ્યા હતા, ભનુભાઈ આવ્યા હતા, આપણા જેવા અનેક વ્યક્તિઓએ કામ કર્યા હતા. કે હું પાગ્યા નહીં બોલું, અનેક વ્યક્તિઓ જે સમાજ ચિંતકો હતા એને કામ કર્યું. સાંભળો. ના હા એ હું કોઈ બરાબર. તો આ અનેક વ્યક્તિઓ તમારી પાસે જે આવ્યા હતા, આમાં કોઈએ તમને એવું કીધું કે જેમાં જે સાહેબ મુખ્ય પછી બધાય કોઈએ તમને એવું જે સાહેબે ક્યારે એવું કીધું કે ભાઈ અહીંયા નીચે છે એ સમાજવાડી અને સમાજલક્ષી કાર્યો માટે આ જગ્યા ઉપર શૈક્ષણિક હબ બનશે, આવું જે સાહેબે કીધું હતું? જે સાહેબે આ કીધું છે. જો એ લોકો કે હા તો આપણે સહમત. પછી બીજા નંબરમાં હવે એ વાત સાઈડમાં. પણ 27 પછીની સાહેબ મારી વાત થયેલી છે. જો અટાણ મારે તમારી વાત થાય સાંભળો. આજ કેટલી તારીખ થઈ? આજ 27 થઈ ને? ઓકે હા બરાબર. આજે મારે તમારે વાત થઈ. આ તો આપણે બે ભાઈ પ્રૂફ રહે ને બે ભાઈ નું. સાંભળો બરાબર. નહીં મેં કર્યું છે. હું તો કરું જ છું બધાનું. હું બધાનું કરું છું. તમે જૂની વાતો માંગશો તો મારી પાસે મળશે. હું મેં કર્યું છે એટલે જ કહું. 27 તારીખ પછી સાંભળો. 27/4 આપણે 27/7 પછી સાહેબ હારે મારે વાત થઈ હોય સાંભળો, અને સાહેબ એવું કે નહીં ભનુભાઈ ત્યાં વાડી નહીં જ બને, ત્યાં નહીં જ બને, તો એનું શું કરીશું એ મને કહો. કોણ ભલા મારા? હું હજી કહું છું કે વાડી નહીં બને. હા સાહેબ તો વીએ કે હવે સાક્ષી કેટલા હોવા બરાબર. હું હજી એમ કઉ છું, આ રેકોર્ડિંગ સાંભળે કે ભાઈ ત્યાં સમાજવાડી નહીં બને. જે જોગડિયા સાહેબે જે ડિઝાઇન મૂકી, જે જોગડિયા સાહેબે જે ટ્રસ્ટીઓની રૂબરૂમાં કીધું કે ભાઈ અહીંયા આપણે એજ્યુકેશનનો કાર્યક્રમ હોય એટલા તરીકે 3 મહિના પોલીસ કોન્સ્ટેબલની ભરતીની ટ્રેનિંગ ચાલે. મેં દાખલો આપ્યો ભલામણ. ઓકે તો હું સમજુ છું યાર. હું થોડો 4 ચોપડી ભણેલો ને ભગુડો છું યાર. તમે મને વાત કરો આ નવચેતનભાઈ. હું કઈ ભગોડો તોડો છું? હું 4 ચોપડી થોડો ભણેલો છું. મારું ભણવાનું ચાલુ છે અત્યારે. મારું ભણવાનું ચાલુ છે યાર. તમે મને આ બધું તમને શીખવાડો. તમને કહું છું ભલામણ, હું એકલો ખોટું બોલું. તમામ ટ્રસ્ટી રૂબરૂ ચર્ચા કરી. પણ હું તમને સાંભળો મને એક મિનિટ હવે સાંભળો. 3 મહિના ટ્રેનિંગ ચાલુ હોય ત્યારે એમાં એને સમાજવાડી તરીકે વાપરવાની નહીં. એમાં કોઈ સારો બોલો પ્રસંગ પછી સમાજવાડી તરીકે વાપરવાની. નવરી હોય ત્યારે શું કરવાનું ભાઈ? હવે સાંભળો મને. હવે એક જ મિનિટ. આપણે શું નામ આપી હતી? હવે તમે ત્યાં નામ શું આપ્યું? તમે ત્યાં એક પણ કાર્યક્રમ ચાલુ ન હોય તો શું કરવાનું? તમે ત્યાં નામ શું આપ્યું? એક કામ કરો, મને નામ શું આપ્યું ત્યાં? જે જગદિયા શૈક્ષણિક સંકુલ. હા બરાબર. હવે સાંભળજો. તો મારે એવું સંકુલનું જ્યાં નિર્માણ કરવું છે જે સપનું જે સાહેબનું અને સમાજના અનેક મહામાનવોનું છે ને એવા શૈક્ષણિક સંકુલનું નિર્માણ કરવું. સાંભળો એક મિનિટ. એક જ મિનિટ સાંભળો તો ખરા મને. હું કહું 3 મહિના ભાઈ ખાલી પોલીસની ટ્રેનિંગ હાલે ને. બીજા બધા ફિલ્ડ તો કેટલા છે. તો સાહેબ તો એવા કહેતા હતા કે આ સમાજની અંદર એવી સ્કિલો પડી છે કે ઉઘાડા પગે દોડ્યા જતા હોય, ફાટેલી સડી પહેરી હોય અને એ દોડી ઢેફા ભાંગતો ક્યાંથી ક્યાંય પોગી જાય. સાંભળજો તો અનુભાઈ આ પેલા પોળીએ માય ખાવી છે. આ ચાલુ થયું હોત ને તો 5 વીઘાની 10 વીઘા જમીન થઈ ગઈ મારા ભાઈ. પણ હજી બેહીન સમજૂતી કરો. સાંભળો. અરે અમે સમજવા હું તૈયાર છું. હું સમાજને લાવું. અરે ભનુભાઈ ચૌહાણ મિશનરી માને હોય, નવચેતન પરમાર મિશનરી માને હોય ને તો આટલો વિશ્વાસ થાય જ નહીં. ભલા મને અરે બા હું તો મિશનરી સૌ જ નહીં. સાંભળો હું મિશનરી સૌ જ નહીં. હું તો મિશનરી નથી. હું સાંભળો હું મિશનરી આંધોજી છે. હું મિશનરી નથી ને યાર. હું તો મિશનરી નથી. હું તો કેવું છું? નહીં હું મિશનરી નથી. હજી માતાજીને અગરબત્તી કરતા, હજી ઘંટડા વગાડતા હજી છે ને એનો અફસોસ ન થાય મારા ભાઈ ભનુભાઈ. નહીં હું મિશનરી નથી. હું તો ચિંતક છું. સમાજનો ચિંતક છું. હા એ એટલે આપણે ઓલા ઘંટડી વગાડવા વાળા કરી જાય ને મિશનરી ત્યારે આ આળું ભૂલપા ખાઈ જાય.
અરે બોલું તો બોલાઈ જાય છે મારા ભાઈ તકલીફ ના થાય. ના ઘંટડી એમાં શું છે જો નથી હું કોઈથી ઘંટડી વગાડવા વાળા ભાજપ વાળા હારે બેઠો તમને કહું નથી કોંગ્રેસ વાળા નથી કોંગ્રેસ વાળા હારે બેઠો પછી નથી સમાજની અંદર ક્યાંય કોઈના મર્ડરો થયા હોય ક્યાંય કોઈને મારકૂટ થઈ હોય સાંભળો એમાં ક્યાંય જે ઓલા સેટલમેન્ટો થાય એમાં સમાધાનમાં હું કોઈથી બેઠો નક્કી કરો આ ખોટી વાત રાખી કારણ કે આમાં તો અત્યારે લગભગ બરાબર. 48 મિનિટ જેવી વાત થઈ ગઈ. તારીખ તમે નક્કી કરો આપણે તો અમે તૈયાર જ છીએ આવવા માટે. અમારે બધા ટ્રસ્ટીઓએ સમાજની રૂબરૂમાં કેવું છે કે જે ચોકડિયા સાહેબ આ ડિઝાઇન મુકાઈ ગયા જે ચોકડિયા સાહેબ આરે અમારે વાત થઈ ગઈ તો સમાજ છે ને સમાજ તો ઈ જ કહેવા માંગે છે બધેથી બરાબર છે. સમાજને નિર્ણય કરવા દો. હા તો પછી તમે જ એક કામ કરો તમે જો સાંભળો આ રેકોર્ડિંગ તમે વાયરલ કરી દો હું કરી દઉં અને સમાજને કે ભાઈ ભેગી કરવો તારીખ નક્કી કરો. નહીં તમે નક્કી કરો હવે તમારા સવાલ છે યાર અમારે ક્યાં સવાલ. હા તમે અત્યારે મને ફોન કર્યો તો સાંભળો એમાં હું તમને કહું આવા બધા સવાલ છે ને જાફરાબાદ તાલુકામાંથી પ્રોપેગેન્ડા વોર રગાડ્યું. નહીં જો મારે તો એક કોઈ મારા માટે તો તમને કહું સાંભળો એક તમે બહુ મસ્ત પ્રશ્ન કર્યો તો મને નવચેતન ભાઈ હમણાં તમારા છોકરા તમારો તો રાજુલા તાલુકો હોય છે સાંભળો હું તો અમરેલી જિલ્લાનો ખરાબ મારી વાત તો સાંભળો મારી વાત તમે સાંભળો એક જ મિનિટ મારી વાત સાંભળો પછી હું અમરેલી જિલ્લાનો તમે અમરેલી જિલ્લાના બરાબર એટલે મારી જન્મભૂમિ છે પાછો હું ગુજરાતનો તમે ગુજરાતના આપણે ભારતના છે એવી રીતે આવો વૈયા જાય ભારતીય બરાબર આમ છતાં હું તમને કહી દઉં કે એ શૈક્ષણિક હબ બને કે સમાજવાડી બને મને ખબર છે સમયનો કોઈનો નક્કી હોતો નથી કોણ માણસ ક્યાંથી ક્યાં પલટી મારી જાય પણ મને ખબર છે ત્યાં સુધી મારા દીકરા ભણી ગયા સાંભળો મારા દીકરાના દીકરા કદાચ ત્યાં ભણે તો મને ખબર નથી તો મને શું એમાં તકલીફ હોય એ મને કહો. મને કોઈ જાતે મારે કોઈ તકલીફ મારે ક્યાં તકલીફ છે કયો મને ક્યાં તકલીફ પડી ભાઈ તમે મારે તો એક જ તકલીફ છે હજી છે સમાજવાડીનું નામ આવે તો મારે તકલીફ કાયમ છે. સમાજવાડી આ પ્રોપેગેન્ડા નહીં પ્રોપેગેન્ડા છે જ નહીં. પેલા ભાઈ ભનુભાઈ તમે રાજુલા તાલુકાનું જાફરાબાદ તાલુકાનો ઇતિહાસ નથી જાણતા. તમને એક વાત કહું નવચેતનભાઈ એક વસ્તુ તમને ખબર ન હોય તમને કહી દો સાંભળો તમને એક વસ્તુ ખબર ન હોય તો તમને કહી દો મારા બાપાએ પહેલી મીટિંગ રાખીને એના એજ્યુકેશન અમારું ટ્રસ્ટ છે ને ભાઈ ટ્રસ્ટના એના મુદ્દા હોય એના લખાણ હોય ટ્રસ્ટના એજન્ડા હોય ટ્રસ્ટના એજન્ડામાં એજ્યુકેશન હબનો પહેલો તબક્કો છે મારા ભાઈ. જો મને તમે સાંભળો આ બધું મને ખબર છે નવચેતનભાઈ તમે આમાં એ દીપકભાઈ પરમાર મારા બાપાએ લાંબા ગાળાના જે તમારા બાપુજીનું જે સપનું છે ને એ પૂરું થવું જોઈએ નવચેતનભાઈ હું એમાં સહમત છું બોલો. પણ એનું સપનું છે એજ્યુકેશન હબનું. ના એનું વાડીનું સપનું છે એ પૂરું થવું જોઈએ એમાં હું સહમત છું બસ સમાજ તો મારા બાપાએ ટ્રસ્ટ બનાવી ખોટી બનાવી. નહીં તમારા બાપુજીનું જે સપનું છે ને તમારા બાપુજીનું સપનું એ પણ હું સાંભળો હું દીપક દાદાને સેલ્યુટ કરું છું કે એને જમીન રાખી હું એને યાદ કરું છું એ જમીન કામમાં આવી મને કોઈ જ વાંધો નથી મારો એક જ તમને કહું છું સમજૂતી એ કરો જો ન્યા તમને કહું સામાજિક કાર્યક્રમો અરે આખા સમાજ આખો આવે આપણે જે ઉપર વાંધો કોને છે ને એને કહું ને તો વચ્ચે સમાજની વચ્ચે તમામ આગેવાનો વચ્ચે રાજકોટ વાળા મિત્રોનો સહકાર છે જુનાગઢ વાળાનો સહકાર છે ફરી વખત એક વખત ફેસબુકમાં નાખો કે ભાઈ આ તારીખે મીટિંગ રાખી છે. અરે પણ એમ નહીં ઉભા રહ્યો હવે તમને કહું પૈસો જે બાકી છે હાજર રાખી આમ છે ને સોગંદ ઉપર જાહેર કરાવડાવી છે આ વસ્તુ સોગંદ નહીં લેખિત સોગંદ લેખિત અરે યાર તમે વકીલ છો તમે તો લીગલી કાર્યક્રમમાં બધે માહિતી છો લેખિતમાં મજા આવે યાર. પણ હું લેવા ના ભાઈ સમાજની વચ્ચે કમિટમેન્ટ આખા સમાજની વચ્ચે કઈ અરે એવી કમિટમેન્ટ તો આ લોકોએ બાબા સાહેબ ને એવી કમિટમેન્ટ તો આ સમાજે બાબા સાહેબ ને આપી હતી ને હરાવ્યા હતા. ના એટલે તો આ સમાજમાં લેખિતમાં મજા કમિટમેન્ટ આપ્યું હતું ને એ બધું વિખાઈ ગયું ને જે સાહેબનું સપનું વિચારું એ તો એમાં તો કોણ ભાગીદાર છે બાબા સાહેબ તો વી ગયા વર્ષો થઈ ગયા અમે જે જોગતિયા યારે આપણે રખડતા એને એનું કમિટમેન્ટ આપણે પાડી ગયા તમે ના જે જોગતિયા જે બોલ્યા હતા મને જે કીધું છે પ્રમાણે હું કરું તમને કીધું છે પ્રમાણે તમે કરો જે જોગતિયા સાહેબ તો તમારા ખિસ્સામાં જ રહેતા મારા ભાઈ તમને કીધું ના પણ તમને કીધું એ સાચું તમે અમને જે જોગતિયા ક્યાં ઓળખતા હતા અમારી યારે ક્યાં રખડતા હતા અમને અમારી યારે વાત જ નથી કરી પણ અમે ક્યાં ના પાડીએ છીએ
પણ મને જે કીધું એ મારા માટે હાસું, તમને કીધું છે વાડીનું છે તમારા માટે હાસું, હું ક્યાં ના પાડું છું? 8-9 જણાની વચારે કીધું ઈ કઈ નહીં એમ. પણ તો આ 20 તાલુકામ કીધું ઈ ખોટું, 20 તાલુકામ કીધું ઈ ખોટું, મને એટલું કયો 8-9 જણા મોટા કે 20 તાલુકા મોટા? આપણે meeting ઉઠાવવા જતા હતા, હારે ગયા. અરે ભાઈ હું એ જ કહું 20 તો એના રેકોર્ડિંગ છે હજી મારા ભાઈ, રેકોર્ડિંગ હજી recording ની ક્યાં ના પાડું ભલુભાઈ, હું નથી ના પાડતો. બધા વિડીયો રેકોર્ડિંગો છે તો એનાથી મોટા પ્રૂફ કેવું હોય? જો આજે તમને કહું, હજી તમને કહી દઉં, સાંભળો, હું દુશ્મનોનો સતત નહોતો કરવા માંગતો, મને મજબૂરીના હિસાબે મારે વાળા સાહેબ જેવા અને મુસળિયા સાહેબ જેવા સફેદ કોલર વ્યક્તિ હારે વાત કરીને મને તમને એમાં મેં માફી પણ માંગી કે હું માફી ચાહું છું કે મારે આ ઓડિયા વાયરલ, હું કઈ થોડો બીજા જેવો ચીટર છું મારે ઓડિયા વાયરલ કરવાનો. ભલા મને તમે 5 જણા જાઓ ને તો મુસળિયા સાહેબ કે ભાઈ મારે હાથ જોડું, મારે કઈ નથી કરવું, એટલા સોબર માણસ છે. એના હિન્દુ નહીં મુસલમાન ખ્રિસ્તી બધા આખું રાજુલાને 50,000ની વસ્તી સાહેબને સલામ કરે ભલા માણસ. હવે એ સાદા સરળ માણસ તમે ફોન કરો તો એ તો બિચારા કાલે એમ કે ભાઈ મારે નથી કરવું, એમ ના પડી ગયો. દાદા થોડા છે પ્રમુખ છે યાર, ટ્રસ્ટના તમે પ્રમુખ છે. અરે ભાઈ ભનુભાઈ તમે હું વાત કરો ભલા માણસ, તમારા ઓલા ખોટેલના વિડીયો વાયરલ, ઓલો ટેક્સ્ટ મેસેજ વાયરલ કરો મુસળે સાહેબનું નામ નાખીને. કયો ખૂટલનો? કોણ? મારો ખૂટલનો કોઈ નથી. તમારો પાઇક મારે પાગ્યા હોત ને, મારે મેં કોઈને પાગ્યા હું પગારે નથી દેતો, મારે કોઈ પાગ્યા મારે એવું પણ મારે એવું કોઈ પાગ્યો નથી, મારે કોઈ ખૂટલ, મારે તો મારા બધા મેસેજ નહીં છો, તમને ખબર નથી તમારે પાગ્યા છો કે ખૂટલના છો કે મારા સમાજના છો? હું કોઈનો કાંઈ નથી. તમે મારા શું છો એ મને કહો, તમારે પાગ્યા છો? કાંઈ નથી, તમે હું તમારો દુશ્મની નથી, દોસ્ત નથી, તમે જે કર્યું તમારે તમારે ભરતું એમ નહીં, પણ તમે આ મેં કર્યું એટલે બરાબર છે, મેં સાચું કીધું એટલે ન પડે, પણ તમારા સમાજના શોખ નહીં, સમય નથી કરશે તેમને સમાજના શોખ નહીં, પણ તમારે હું તમારા સમાજના શોખ નહીં, મને આટલું મારે જો એને છે ને મેસેજ નાખ્યો છે બરાબર. કોણે પણ નામ દ્યો, નામ દ્યો. નામ અત્યારે છે ને નામ ન દેવાય. કેમ? તમને નોટિસ આવી ને, નોટિસ આવે, નોટિસ ના તો જવાબ આવી જાય ને, પછી આમાં નો આવી ગયો જવાબ પછી દઈ ના ભાઈ ના, એ ધંધો કોણ કરે? અરે જવાબ આવી જાય એમાં શું છે? તમે તો અરે પછી આમાં જવાબ નો આવી જાય, જવાબ રિટર્ન આવી જાય સાચા હોય તો. સમાજ થઈ નહીં. અરે યાર નામ દેજો ને, પણ અને બાયડીને ઠેકાણા નથી. એમાં એવો કોઈનો અહંકાર નો કરાય, મારે નો કરાય કે મારી બાયડી શું છે, એવા કોઈનો અહંકાર નો કરાય, એવો કોઈનો અહંકાર નહીં કરવાનો. આ સમય ખરાબ છે. કોણ નામ દો ની, કોણ ખૂટલ નો એ મને નામ દો, પણ નામ દો ની, પણ એમાં મને નથી ખબર પડતી. મારો પાગ્યો અને ખૂટેલ્યો એટલે એ મારે કેમ સમજવું? મારે તો મને જ નથી ખબર, મેં કોઈને પાગ્ય બનાવ્યા નથી સાંભળો, પણ મારે મેં કોઈને પાગ્યા જ નહીં બનાવ્યા, મારે કેમ? મેં તો તમને પાગ્યા નથી બનાવ્યા સાંભળો, હું તો બધા ભેગો રખડું, તો મારે પાગ્યો કેમ માનવું એને? એને લખ્યું સાંભળો સમાજ તરફ, હું છેડે છે નંબર નાખ્યો, એને ફોન ચાલુ થાય એટલે તમારે એને ટ્રસ્ટીમાંથી કાઢી નાખો. અરે પણ કોણ એમ નહીં, નામ દો ને એટલે હું આગળ એને ફોન કરું. ખૂટલ નો કોણ? અરે ખૂટલ નો તો ગાળ કહેવાય, ખૂટલ નો કોણ ગાળ કહેવાય? નામ એનું મને એવું કોઈ નામ જ નથી મારી પાસે, એવું મારી પાસે કોઈ નામ જ નથી, આ તો ગાળ છે. તમારે કેટલા રખડે અમરેલી? હે તમે આવો છો અમરેલીમાં તો હું બધાને ઘરે જાઉં છું, એક ને જો અમરેલીમાં આવું તો હું બધાને ઘરે જાઉં, તો તમારે ઘરે ઉતરું છું. અરે બધાને ઘરે અમરેલીમાં જો હું બધાને ઘરે જાઉં, બધાને ઘરે જાઉં છું. અમરેલીમાં આવું એટલે કે વાળા સાહેબ ને ત્યાં જાવ, જયંતિભાઈ રવણવા ત્યાં જાવ, બધાને ઘરે જાઉં, બધાને ઘરે ભરત કાતરિયા ઘરે જાઉં, તમારા ઘરે આવું છું, બધાને ઘરે જાઉં. અરે બધાને ઘરે જાઉં છું અમરેલીમાં. અરે પણ ખૂટલ નો કોણ છે તમે નામ જો, અમરેલી નો તો ખબર પડે ને. અરે મારા એમ હું નો સમજો નમસ્તે એવું તમે મન નો ના એમ થોડો ખૂટલ નો મારા ગ્રુપમાં એવું ખૂટલ નો કોઈ નામનો વ્યક્તિ નથી. ના એમ નો હોય, આ ચર્ચા થાય છે તો પછી કરી દેવી જોઈએ. ખૂટલ નું નામ દેવું પડે તમારે એમ. અને પાગ્યો કોઈને કરતો નથી, પાગ્યા તો કોને કરવા પડે? ગામ ભાંગવું હોય ને એને પાગ્યા કરવા પડે. મારે તો કોઈ કઈ ગામ ભાંગવું નથી, હું કોઈને પાગ્યા કરતો નથી. ના બરાબર, હું કઈ કામ ભાંગતો નથી, મારે તો સારું કરવું છે, તો એમાં ક્યાં પાગ્યા કરવા? પાગ્યા કરવાનો જ ન રહી. પાગ્યા તમે છે ને એની પોસ્ટમાં જવાબ આપ્યો, તણક તોળકી કોણ છે તમે જવાબ આપ્યો, તમને ખબર નથી? નહીં મેં કોઈને
એ તો અમારા ભરત કાતરિયા, હા ભરત કાતરિયા કઈક વિડીયો વાયરલ કર્યો તો ઈ કાતરિયાની પોસ્ટ નથી. એટલે ભરત કાતરિયામાં જ મેં લખ્યું છે ટણક ટોળકી કોણ છે એમ. ના, ભાઈ ભરત કાતરિયાની વાત નથી. તો વસંતને બે બાજન જે પુહાઈ કરે બે મિત્રો એ મને નહીં ખબર. એ જો આ તમે નામ દીધું, મેં નામ ન દીધું, તમે નામ દીધું. પોસ્ટમાં જવાબ આપ્યો. અરે ના ના, મેં ભરત કાતરિયા એ રહ્યા ને એને કઈક ટણક ટોળકી વિડીયો વાયરલ કર્યો તો એમાં પૂછ્યું. એ ટણક ટોળકીમાં તો એની હારે જે કાંઈ હોય એમાં આપણે કાંઈ લાગે એમાં તમે નામ દીધું સામે વાળાનું, મને એ નથી ખબર. લ્યો આજ ખબર પડી કે આ તમારે જે તમારે તમારે એના ફેસબુક પર પોસ્ટ નાખીને સમાજમાં કોઈ ખૂન થાય, કોઈ બળાત્કાર થાય, અત્યાચાર થાય, એના ઘરે સમાજમાં ચોરી રૂપિયા છે, બરાબર? એ તો હવે જો જે તોડ કરવા જતા હોય ને ભાઈ સાંભળો એને ખબર હોય. આમાં હું તો તમને કહું, મેં કીધું ને કે અહીંયા કન્સ્ટ્રક્શન નું નાનું એવું કામ કરું, દલાલી કરીને ઘર આખો પુલી કિતાબ જેવા છે એની પાસે પુરાવો આવે અને કહે કે આ તે પૈસા ખાધા એટલે આપણે જાહેર જીવન મૂકવા તૈયાર છીએ, મૂકવા તૈયાર છીએ. ગુજરાત આપણી મીટિંગ કેન્સલ કરાવડે. કઈ નહીં, હારું ભાઈ ભેગા કરો, અમે તમારે હારે છીએ. હજી ખૂબ ખૂબ અભિનંદન. સમાજની વાડી બનાવો, શૈક્ષણિક બનાવો. અનુભાઈ તો હમણાં મીટિંગ રાખશે. અમરેલી જિલ્લામાં આખા ગુજરાતના આગેવાનોને આમંત્રણ આપશે. ઓકે, હું તો ત્યારે જ છું, પણ મેં કીધું ને એમ કે સમાજ કે થાય અને લેખિતમાં થાય, બરાબર? હું મીટિંગ નું કહું. તારીખ નક્કી કરીને ભનુભાઈ ફોન કરે એટલે અમે બધા ટ્રસ્ટી હાજર રાખવાની જવાબદારી નવચેતન પરમારની. ઓકે, કઈ વાંધો નહીં, સારું. હો હાલો.